સેવા કરો, દીન બનીને સેવા કરો, સમતાથી સેવા કરો. સમતા, મમતા, દીનતા, મમતા, મહાપુરુષોની સેવા એ પહેલું સ્ટેપ. સેવા કરો એટલે બીજું પગથિયું મહાત્માની કૃપા. સેવા વિના કોઈ દી કોઈની કૃપા ન થાય. સેવા से कृपा होती है. महात्मा की कृपा થાય એટલે ત્રીજું પગથિયું ધર્મ ઉપર શ્રદ્ધા. દેખો, કૃપાથી ધર્મ ઉપર શ્રદ્ધા જાગે છે. ઘણા લોકો કે હું ધર્મને માનતો નથી, નામને તેમ. અરે ભાઈ, તને કોણ મનાવવાનું કહે છે? તારી માથે કોઈ સંત कृपा થાય તો જ ધર્મ ઉપર શ્રદ્ધા જાગે. संत कृपा से ही धर्म में श्रद्धा होती है. જ્યાં સુધી કોઈ સંત પુરુષની કૃપા ન થાય તમે ધર્મ માર્ગે નહીં ટકી શકો. તો મહાપુરુષની સેવા, ત્યાર પછી બીજું મહાત્માની કૃપા, અને કૃપા થાય તો પછી ધર્મ પર શ્રદ્ધા જાગે, અને ધર્મ પર શ્રદ્ધા જાગે પછી ભગવાનની કથા સાંભળવી ગમે. આ ચોથું પગથિયું ભગવાનની કથાનું શ્રવણ. અને શ્રવણ કરો એટલે પાંચમું સ્ટેપ ભગવાન ઉપર પ્રીતિ. ભગવાનની કથા સાંભળ્યા વગર ભગવાનમાં પ્રેમ નહીં જાગે મેરે ભાઈ બહેન. કથા સાંભળો ને તો જ પ્રેમ જાગે, એના ગુણ સાંભળો ને તો જ પ્રેમ જાગે. એટલે ભગવાન ઉપર પ્રીતિ. પ્રીતિ થાય એટલે છઠ્ઠું સ્ટેપ અવિદ્યા નિવૃત્તિ. અવિદ્યા તમારી મટવા. અવિદ્યા એટલે અનર્થ પરાયણ પ્રવૃત્તિ. ખોટી પ્રવૃત્તિઓ જે આપણે કરતા હોઈએ એ તમારાથી નહીં થાય, બંધ થવા લાગશે. અવિદ્યા નિવૃત્તિ થાય એટલે સાતમું પગથિયું આવે આત્મજ્ઞાન. તમને આત્મજ્ઞાન થઈ જાય. દેખો, આ જગતને સદા સર્વતા મળ્યા કરતું જ્ઞાન છે ને મનમાંથી નીકળ્યું છે. તમારું મન પવિત્ર બને ને એટલે જ્ઞાન એની મેળે પ્રગટ થાય છે. આત્મા में से ज्ञान प्रकट होता है. આત્મજ્ઞાન. પછી આઠમું પગથિયું દૃઢ ભક્તિ. ભક્તિમાં દૃઢતા આવી જાય તો નવમું સ્ટેપ આવે સર્વાત્મ ભાવ, જેને ભગવાનના તત્વનું જ્ઞાન કહેવાય. પરમાત્માનું તત્વ જગતમાં કેમ વિલસી રહ્યું છે એને સર્વાત્મ ભાવ કહેવાય. सब में आप अपने को देखेंगे. किससे बैर करो, किसकी निंदा करो, किसके साथ कपट करूं भला, आप ही आप आपको देखेंगे सब में. आने सर्वात्म भाव कહેવાય છે. देखो, माँ श्री गोस्वामी जी લખે છે માનસમાં, આ ચોપાઈ લખે છે માનસમાં આ સર્વાત્મ ભાવની. સિયા રામ મેં સબ જગ જાને, સિયા રામ મેં સબ જગ જાને, કરવું પ્રણામ જોડી જુગ પાને, કરવું પ્રણામ જોડી જુગ પાને. સિયા રામ મેં સબ જગ જાને, સિયા રામ મેં સબ જગ જાને, કરવું પ્રણામ જોડી જુગ પાને, કરવું प्रणाम जोड़ी जुग पाने. तो ये पूरा जगत उसको सीताराम का रूप दिखाई देगा. देखो, भक्त जगत का अभेद करता है. भक्त को जगत अभेद दिखाई देता है. कैसे? ये पूरा जगत मेरे सीताराम का स्वरूप है. ये जगत नो अभेद करे છે. जगत तो कि जगत क्या है? मेरे सीताराम. पूरे संसार में मैं सीताराम को देखता हूं. ज्ञानी जगत नो निषेध करे છે. भक्त जगत नो अभेद करे છે. ज्ञानी को पूछो तो कहेगा कि जगत है ही नहीं. तो कौन है? ब्रह्म है सब जगत. ब्रह्म ही ब्रह्म है, ब्रह्म के सिवा कोई है नहीं. तो ज्ञानी ने आ संसार में केवल ब्रह्म देखाय છે અને ભગતને આ સંસારમાં સીતારામ દેખાય છે. જેને જોવો ને એમાં એ સીતારામને જુએ છે. તો આ ભૂમિકાને સર્વાત્મ ભાવ કહેવાય. સંતોને આ ભૂમિકા મળે છે. આ નવમી ભૂમિકા છે. અને દસમી સર્વાત્મ ભાવ આવી જાય એટલે ભગવાન તમને એના ગુણ આપી દે. પરમાત્માના ગુણોનો એનામાં આવિર્ભાવ થઈ જાય કે જેને કહેવાય કે ભગવાનના ગુણોનો આવિર્ભાવ. પ્રભુ તમારી અંદર એવા એવા ગુણ આવી જાય, એવું એવું સામર્થ્ય આવી જાય તો સમજો કે ભગવાને આપણને એના ગુણ આપી દીધા છે. આમ તો ઘણા ગુણ છે હરિના. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો એ હરિના ગુણ છે. એક એક નામને સમજો તો ખ્યાલ આવે. પણ 10 ગુણ મુખ્ય છે. ક્યાં ક્યાં? નિષ્પાપત્વ,
વિશોકત્વ, વિજરત્વ, વિમૃત્યુત્વ, અક્ષુધાત્વ, અપિપાસત્વ, નિષ્પાપત્વ, એના બધાય પાપ મટી જાય છે. એને પાપ લાગે જ નહીં, એને કોઈ દી શોક ન થાય, એને મૃત્યુનો ભય ન લાગે, એને ભૂખ ન લાગે, એને તરસ ન લાગે. તો આ ગુણ જેને મળે ને એને મુક્ત જીવ કહેવાય છે. મુક્તની વ્યાખ્યા શું? કર્મ, ક્લેશ, વિપાક અને આશય, જેના ચાર મટી જાય એને મુક્ત કહેવાય. જેના કર્મ મટી ચૂક્યા છે, જેનું પ્રારબ્ધ મટી ચૂક્યું હોય, જેને કર્મ ક્લેશ, જેના બધા ક્લેશ મટી ગયા હોય અને જેને કેવલ પ્રભુનો જ આશય હોય એ મુક્ત. અને આવા મુક્તને ભગવાન આ 6 ગુણ આપી દે. પણ મુક્ત જીવ ભગવાનને શરણે જાય એટલે ભગવાન બાકીના 3 ગુણ જે પ્રાઇવેસી છે ભગવાનની, આ 3 ગુણ પ્રભુની પ્રાઇવેસી છે. સત્ય કામત્વ, સત્ય संकल्पत्व અને अमृतानंद प्रदानत्व. सत्य काम हो जाता है वो, यानी जो भी कामना करे उससे कामना पूर्ण हो जाती है, जो संकल्प करे संकल्प पूरे हो जाते हैं और सबको वो आनंद देता है, सुख देता है, જેને અમૃતાનંદ પ્રદાનત્વ કહેવાય છે. તો આવા બધા ગુણ ભગવાન એને આપે છે. તો આ એક કથાને આધારે મહાપુરુષોની સેવાથી લઈ અને ભગવાનના ગુણ તમારામાં પ્રગટ થઈ જાય. આ નારદજીનું ચરિત્ર વાંચો, આપણને ખ્યાલ આવે कि एने महापुरुषों की सेवा करी, संतों नो संग कर्यो और अंत में वो ब्रह्मा का बेटा बन गए. इसका मतलब क्या है? भगवान के गुण उसमें आ गए, भगवान गुणों नो आविर्भाव एनामां थयो छे. तो 10 भूमिकानी चर्चा. અને હવે શૌનક પૂછે છે કે નારદજી વિદાય લીધા પછી વ્યાસજી પોતાના આશ્રમમાં શું કરે છે? તો કે નારદજી વિદાય લીધી પછી 4 શ્લોકો ઉપર ચિંતન કર્યું છે, પ્રાણાયામથી પોતાના મનને અમલ બનાવ્યું છે અને મન અમલ થયું એટલે વ્યાસજીને ચિત્તમાં લક્ષ્મી નારાયણનું દર્શન થયું છે. કેવા ભગવાન? તો ગુણ વિશિષ્ટ બ્રહ્મ, જેના શરણે માયા રહેલી છે અને એ માયા તમામ ત્રિગુણાત્મક જીવોને મોહ પમાડે છે. એવા લક્ષ્મી નારાયણનું અપશ્યત પુરુષમ પૂર્વ માયામ ચ તદપાશ્રયામ યથા સંમોહિતો જીવ આત્માનમ ત્રિગુણાત્મતામ. તો જે માયા જીવને મોહ પમાડે છે, માયા કઈ? તો કે ભગવાનની મહામાયા. પણ એ તો હરિની દાસી છે. તો ભગવાનને શરણે રહેલી એ લક્ષ્મી છે, મહાલક્ષ્મી છે. અને આવી મહાલક્ષ્મીની બાજુમાં રહેલા નારાયણનું દર્શન થયું વ્યાસજીને. ત્યારે એના હૃદયમાંથી એક પછી એક શ્લોકો બહાર આવવા લાગ્યા. પણ એ શ્લોક લખે કોણ? તો કહે છે ગણેશજીને વિનંતી કરી. ભગવાન ગણેશે કહ્યું કે ચલો લખું જરૂર, પણ ઝડપથી લખાવજો મહારાજ. તો કે સમજી વિના લખતા નહીં, સમજીને લખજો. તો સમજપૂર્વક લખે છે અને આ રીતે 18,000 શ્લોકોનું આ શાસ્ત્ર ભગવાન ગણેશજી પોતાના સુવાચ્ય અક્ષરોથી લખ્યું. ગ્રંથબદ્ધ થયો છે અને ભગવાન વ્યાસે નામ આપ્યું શ્રીમદ ભાગવત મહાપુરાણ. શું કરે છે આ પુરાણ? આમાં લખે છે ભક્તિરુત્પદ્યતે પુંસ. ભાગવતનો આશ્રય જે લે એને ભક્તિ મળે છે. અને બીજું તો કે શોક મોહ ભય આપહા. શોક મટે, મોહ મટે અને ભય મટે છે. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો તો 2 મટે, સર્વ પાપ ભયાપહા. બધા પાપ મટી જાય, તમારું ભય મટી જાય. तो भागवत कथा सांभले तो शोक मोह और भय मिट जाता है. और यही भागवत व्यास जी ने सिखाया सुखदेव जी को. शोकम अध्यापयामास निवृत्ति निरतम मुनि. जो निवृत्ति निरत मुनि है उसको ये भागवत सिखा दिया सुखदेव जी को. तो शौनक जी पूछ बैठे, बाप जी जो निवृत्ति निरत है, सबकी उपेक्षा करते हैं और कश्यपा भ्रुति मेता आत्मा रामम समभ्य, जो आत्मा में रमता है वो भागवत क्यों पढ़े? जे आत्मा में रमण करतो होय एने आ भागवत भणवानी कथा कहेवानी शुं जरूर हती महाराज? शुं कारण छे एनुं? एटले जवाब आपे छे सूतजी के जे आत्माराम मुनि छे, जे मुनिनी बधी ग्रंथिओ हृदयनी तूटी चूकी छे, आवा महापुरुषो भगवाननी अहेतुकी भक्ति करे छे. कुर्वन्त अहेतुकीं भक्तिम इत्थं भूत गुणो हरिः. कारण हरिना गुण एवा छे. ऐसा जवाब दिया, हरिना गुण एवा छे. आत्मा रामास्य मुनयो निर्ग्रंथा अपि उरुक्रमे कुर्वन्त हेतुकीं भक्तिं नित्यं भूत गुणो हरिः. नित्यं भूत गुणो हरिः.
તમે જો આને નામ શું આપ્યું? ભાગવત. ભાગવતનો અર્થ શું? ભાગવત. ભાગને વધારે એને ભાગવત કહેવાય. શ્રીયુક્તમ લક્ષ્મીયુક્તમ ઇદમ ભાગવતમ, જેમાં લક્ષ્મીજીની કથા. લક્ષ્મી એટલે ભગવાનના ગુણ. લક્ષ્મીનો અર્થ થાય ભગવાનના ગુણ. લક્ષ્મ ધાતુ ઉપરથી લક્ષ્મી શબ્દ બન્યો છે. કોઈ પણ શબ્દ બને ને એની મૂળ ધાતુ હોય છે. તો લક્ષ્મનો અર્થ છે સ્વરૂપ. ભગવાનના સ્વરૂપની જેમાં કથા છે એને ભાગવત કહેવાય. તો શ્રીયુક્તમ લક્ષ્મીયુક્તમ ભાગવતમ. ભગવત્યા ભગવત ઇદમ ભાગવતમ. ભગવાન અને ભગવાનના ભક્તોની જેમાં કથા છે એને ભાગવત કહેવાય છે. ભગવતા પ્રોક્તમ ઇદમ ભાગવતમ. ભગવાને પોતાના શ્રી મુખે ગાયું છે એટલા માટે ભાગવત છે. દેખો, ભગવાને પોતાના શ્રી મુખે 2 શાસ્ત્રો ગાયા. એક ચતુશ્લોકી ભાગવત કે જેનો વિસ્તાર કર્યો વ્યાસજીએ, નામ આપ્યું ભાગવત મહાપુરાણ, અને બીજું ભગવદ્ ગીતા. આ 2 શાસ્ત્રો ભગવાને પોતાના શ્રી મુખે ગાયા છે. બધાય શાસ્ત્રો ભગવાન પોતાના શ્રી મુખે ન બોલે. અમુક શાસ્ત્રો છે ને ઋષિઓ દ્વારા બોલાવે. કોઈ શાસ્ત્ર પતંજલિ બોલ્યા છે, કોઈ ગૌતમ બોલે, કોઈ કપિલદેવ બોલે, કોઈ શાસ્ત્ર વ્યાસ મુનિ બોલે. આ બધાય હરિના ચિદ શક્તિના અવતારો કહેવાય. ભગવાનમાં 3 શક્તિ છે ને, ગઈકાલે મેં કીધું હતું. આનંદ શક્તિ, ચિદ શક્તિ, સત શક્તિ. ભગવાનની સતશક્તિના અવતાર કોણ? રામચંદ્રજી. ચિદ શક્તિનો અવતાર કોણ? વ્યાસ મુનિ, કપિલ મુનિ, પાતંજલિ ઋષિ. આ બધા સતશક્તિના. અને આનંદ શક્તિનો અવતાર કોણ? કૃષ્ણચંદ્રજી. ભગવાન કૃષ્ણ છે એ બ્રહ્મની આનંદ શક્તિનો અવતાર છે. તો જब अवतार है प्रभु की शक्ति के, तो कहने का भाव यह है कि हरिना गुण एवा છે. તો ભાગવત ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને ત્યાગની કથા છે એટલા માટે ભાગવત છે. દેખો, એક એક અક્ષરની વ્યાખ્યા થઈ છે. ભા એટલે પ્રકાશ સ્વરૂપ. ભા સ્વરૂપે ચિદાનંદે. ભા એટલે ચિદાનંદ સ્વરૂપ. ગ ગતિર્યસ્ય અલૌકિકી, જેની ગતિ અલૌકિક છે એવું. વ વર્ણિયમ સર્વશાસ્ત્રાણી, બધા શાસ્ત્રોમાં શ્રેષ્ઠ છે એવું. અને ત તરણીભૂત ભવાર્ણવે, યાને જો સંસાર તરવા માટે નૌકા છે એટલા માટે ભાગવત. અને દેશી ભાષામાં કહું તો ભ એટલે ભણવું, ગ એટલે ગણવું, વ એટલે વણવું, ત એટલે તરવું. લો, ભણવા જેવું આ છે. ગણવા હોય તેના અક્ષર ગણો, એના શ્લોક ગણો. કેટલા અક્ષર છે? 6 લક્ષ અક્ષર આંબે પાન, સખી રે આંબો રોપી. 6 લક્ષ અક્ષર આંબે પાન, સખી રે આંબો રોપી. આંબો અખંડ ભુવન છે બહુ લાંબો, અને મારી પાસે ટાઈમ નથી. તમે ક્યાં સમય આપ્યો છે જરાય? પણ કહેવાનો ભાવ એવો છે મારો કે 5,76,000 અક્ષર છે. માધવદાસે 5,75 લખ્યા છે, પણ અક્ષર 5,76,000 છે. ભાગવતના શ્લોક ગણવાની એક પદ્ધતિ છે. તમે સીધા શ્લોક ગણશો ને તો 18,000 થતા નથી, 14,000 શ્લોક થાય છે. બાકીના શ્લોક ક્યાં ગયા? એટલે વિદ્વાનો એક પદ્ધતિ આપી છે કે 32 અક્ષરનો એક શ્લોક ગણવાનો. 8 + 8, બીજા ચરણમાં 8 + 8, એટલે અનુષ્ટુપ છંદનો એક શ્લોક કહેવાય. અનુષ્ટુપ છંદમાં 8 અક્ષરોના એક ચરણ હોય. 8 × 4 = 32. 32 અક્ષરનો એક શ્લોક હોય
અનુષ્ટુપ છંદ એટલે શું? સર્વ મંગલ મંગલ્યે શિવ સર્વાર્થ સાધિકે, જે એ શ્લોક છે, મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ, તો એ પ્રકારના શ્લોક એને અનુષ્ટુપ છંદ કહેવાય. તો 32 અક્ષરનો એક શ્લોક ગણો, 5,76,032 ભાંગી નાખો, 18,000 નો આંકડો આવી જાય. કેલ્ક્યુલેટર હોય તો કરી લો. 5.76, 5,76,000 એને ભાંગો 32, એટલે 18,000 ની સંખ્યા આવી જાય. 18,000 શ્લોક આ રીતે ગણે. ઘણી પદ્ધતિ છે શ્લોક ગણવાની, પણ આ સહેલી પદ્ધતિ બતાવે. આ બધું આમાં લખ્યું ન હોય, આ બધું ગુરુમુખ હોય છે. ભાગવતમાં એવું લખ્યું ન હોય. તો 5,76,000 ડિવાઇડેડ બાય 32, 18,000. આમ 18,000 શ્લોક થાય છે. આવું શ્રીમદ ભાગવત છે. કારણ કે એમાં હરિના ગુણોની ચર્ચા છે. એટલે પૂછું, હરિના ગુણ કેવા છે મહારાજ? એટલે થોડા ગુણ તમને કહું. ભગવાનના ગુણ તો અનંત છે, પણ ગુણ કેવા તો સાંભળો. આમ તો આ બધી કથા હું બહુ વિસ્તારથી કરું છું, મારી પાસે સમય હોય તો, પણ સમયાનુસાર હું આપને કહીશ. ભગવાન આકર્ષણ કરે એવા છે. જ્યારે જ્યારે હરિ આ જગતમાં રામકૃષ્ણ બનીને આવે છે, ત્યારે એને બધાનું આકર્ષણ કર્યું છે. રામચંદ્ર જે અયોધ્યામાં હોય તો સર્વનું આકર્ષણ કરે, અથવા તો ભગવાન રામ બનીને આવે તો જનકની નગરીમાં જનક રાજાનું મન, તમે રામકથાનો અભ્યાસ કર્યો તો આપને ખ્યાલ આવે કે જનક રાજાએ રામને પહેલી વાર જોયા, શું બોલ્યા? એ વિશ્વામિત્રજી, અત્યાર સુધી મારું મન કોઈનામાં ગયું નથી, પણ આ બંનેને જોઈને જેમ ચકોર પક્ષી ચંદ્રમાને જુએ એમ મને આને જોયા રાખવાનું મન કેમ થાય છે? આવું બોલે છે. સહજ વિરાગ રૂપ મન મોરા, થકિત હોત જીમી ચંદ્ર ચકોરા, થકિત હોત જીમી ચંદ્ર ચકોરા. તો વૈરાગ્યમાં મન ડૂબેલું હોય જ્ઞાની વ્યક્તિનું મહારાજ, અને પછી આટલો બધો બહિર્મુખું કેમ છે? આ બંને કોણ છે? હરિનું રૂપ એવું છે. પછી વિશ્વામિત્ર પરિચય આપે છે રામકથામાં. કહેવાનો ભાવ કે જ્ઞાની પુરુષને આકર્ષણ થાય, એમાં નવાઈ નહીં ભાઈ. જેનું ચિત્ત શુદ્ધ હોય ને એને ભગવાન ગમે છે. ભગવાનની કથા ગમે, પ્રભુનું રૂપ ગમે, દર્શન કરવા ગમે, ધ્યાન કરવું ગમે. ખરદૂષણ સામે આવ્યા તો ખરદૂષણે શું કહ્યું? બદલાય કે નહીં નરભૂપા. આ કેટલા સુંદર છે. આ વધ કરવા યોગ્ય નથી. ચાલો એ ઠીક. સેતુ બંધન કર્યા પછી મેરે રામ સેતુ પર ચલને લગ ગયે, ત્યારે સમુદ્રમાં રહેલા મોટા મોટા મગરમચ્છો જે એકબીજાને ખાઈ જતા હતા, એ બધા લાઈનબદ્ધ ઉભા રહી ગયા રામ રૂપને જોવા માટે. આ જળચર પ્રાણીઓને શું ખબર પડે રૂપ ક્યાં હે? તો कैसा रूप होगा राम का? कल्पना कीजिए केवो रूप हशे भगवान श्री कृष्ण नु. गोपिया उनके पीछे पागल हो गई थी. कैसा रूप रहा होगा हरि का. तो भगवान आकर्षण એટલા માટે કહ્યું ભગવાન ચિદાનંદ સ્વરૂપ છે. જો પહેલો શ્લોક ભાગવત મેં ગઈકાલે વ્યાખ્યા કરી હતી, સચ્ચિદાનંદ રૂપાય. જેણે જેણે ભગવાનને જોયા ને એ પહેલા બહુ રોયા છે. रोए बिना भगवान कभी किसी को नहीं मिले, और रोने से भगवान मिले तो मिलने के बाद रोने के सिवा कुछ नहीं रह गया. देखने के लिए रोए और देखने के बाद रोना ही पड़ा, बस रोते रहे, प्रभु की याद में खोए रहे. तो हरिનું રૂપ એવું છે, ભગવાનનું રૂપ એટલું બધું નિર્દોષ છે કે એને જોયા પછી તમારી આંખમાંથી નિરંતર આંસુ નીકળે. ન રડવું હોય ને તો રડાઈ જાય, આવું હરિનું રૂપ છે. અરે જેના હૃદયમાં હરિ પ્રગટ થયો હોય ને એનું રૂપ એવું થઈ જાય. જેના હૃદયમાં સંત પુરુષો એવા હોય, તમે સંતોને જુઓ ને તો એને જોતા હવે તમારું હૃદય ભરાઈ જાય, એટલા નિર્દોષ હોય. તો પ્રભુ આકર્ષણ કરે એવા છે. બીજો ગુણ હરિનો છે, ભગવાન પ્રેમ આપે એવા છે. દેખો પ્રભુ પ્રેમના તત્વને ભગવાન સિવાય કોઈ જાણતું નથી. ભગવાન પ્રેમ આપે એવા છે. ગોસ્વામીજી માનસમાં લખે છે, તત્વ પ્રેમ કર મમ ઋતોરા, તત્વ પ્રેમ કર મમ ઋતોરા, જાનત પ્રિયા એક
મનુ મોરા जानत प्रिया एक मन તમારી અને મારી વચ્ચેનું જે પ્રેમનું તત્વ છે હે જાનકીજી હું જ જાણું છું. હનુમાનજી દ્વારા સંદેશ મોકલ્યો સુંદરકાંડમાં ભગવાન રાमचंद्रજીએ. તો પ્રેમ के बारे में भगवान ही जानते हैं. તો ભગવાન પ્રેમ આપે એવા છે. એક ગુણ છે ભગવાન પ્રેમ માગે એવા છે. ભગવાન ઈચ્છે કે જીવ મારે શરણે આવે, મારા મંદિરે આવે, મારા દર્શન કરે. ભગવાન આવું ઈચ્છે છે. તમારો દીકરો તમને રોજ ફોન કરે કે બહાર ભણતો હોય તો એવું તમે ઈચ્છો કે નહીં? રોજ મારી સાથે વાતો કરે, તમે રાજી થાવ કે નહીં? એમ ભગવાન ઈચ્છે છે કે જીવ મને પ્રેમ કરે, રોજ મારા મંદિરે આવે, રોજ મારી કથા સાંભળે, મારું દર્શન કરે. ભગવાન પ્રેમ માગે છે. એક ગુણ છે ભગવાન ભગતને શોધે છે. તમે એની ભક્તિ કરો ને તો ભગવાન તમને શોધી લેશે ભાઈ. તમારે એને શોધવા નહીં પડે, એ તમને શોધી લેશે. ભગવાનને કેવલ ભક્તિનો નાતો છે તમારી સાથે, કેવલ ભક્તિ. દેખો સંસારમાં ભક્તિનો સંબંધ મોટો સંબંધ છે. આ જગતમાં મોટામાં મોટો કોઈ નાતો હોય તો ભક્તિનો નાતો છે. તો પ્રભુ તમને શોધી લેશે. એક ગુણ એવો છે નિસાધનનું સાધન છે. એ જેને કોઈ સાધન નહીં એને પરમાત્મા મદદ કરે છે, સહાય કરે છે. જે દિન હોય છે એ હરિનો થઈ જાય છે. ભગવાનનો એક ગુણ એવો છે કરતા છે છતાંય અકર્તા છે. કરતા પણ છે અને અકર્તા પણ છે. બધું કરવા છતાં કંઈ કરતા નથી. એટલે કે એને કંઈ કરવું હોય ને તો એને હાથની જરૂર નથી, એને ઇન્દ્રિયોની જરૂર નથી. એને કોઈ કામ કરવું હોય, સાંભળવું હોય તો એને કાનની જરૂર નથી. આપણી પુકારે વગર કાને સાંભળે છે. આપણને જોવા હોય તો એને આંખની જરૂર નથી. એને હજારો આંખ છે, એને હજારો કાન છે, એને હજારો ચરણ છે. એટલા માટે કે કરતા भी है अकर्ता भी है. सब कुछ करते हैं फिर भी कुछ नहीं करते, क्योंकि उनके कर्तृत्व में कोई अभिमान नहीं होता. जो आ वातो बधी गोस्वामीजी मानसમાં પણ લખે, बिनु पद चलई सुनाई बिनु काना, बिनु पद चलई सुनाई बिनु काना, कर बिनु करम करई निधि नाना, कर बिनु करम करई विधि नाना, आनन रहित सकल रस भोगी बिनु मानी भक्ता बड़ जोगी, तन बिनु परस नयन बिनु देखा, रहि प्राण बिनु आस अशेषा, अशी सब भांति अलौकिक चरण महिमा जासु जाहि नहीं बरनी, महिमा जासु जाहि बरनी. ભગવાનની કરણી અલૌકિક છે. એના મહિમાને કોઈ જાણી શકતું નથી. એને કામ કરવા માટે હાથની જરૂર નથી, જોવા માટે આંખની જરૂર નથી, સૂંઘવા માટે નાકની જરૂર નથી, ચાલવા માટે પગની જરૂર નથી. ક્યું? સબ જગહ હૈ, વો વ્યાપક હૈ. એ તમારા ઘરમાં જ બેઠો છે છતાંય તમને જડતો નથી. आश्चर्य है ना? अपने ही घर में बैठा है लेकिन हम उसको पा नहीं सकते. यही तो घर है हमारा, हृदय रूपी गुफा में. उपनिषद नो सूत्र है निहितम गुहायाम. कठोपनिषद कहता है निहितम गुहायाम, हृदय रूपी गुफा में बैठा है लेकिन फिर भी हमको अनुभव नहीं हो रहा है. तो ये है अलौकिकता भगवान की. प्रभु के बहुत सारे गुण है लेकिन समयानुसार मैं आपको कह रहा हूँ. आगे ये भी लिखा है निष्काम बनावे एवा छे, प्रमेय बळथी फळ आपे छे. एक गुण एवो एनी कथाना रसथी कर्म बंधन छूटी जाय छे. एक वखत तमने एनी कथामां रुचि थई गई, रस पड्यो, तमारुं कर्म बंधन छूटी जाय छे. આવી એની કથા છે. એ એક ગુણ એવો છે ભગત કેમ સુખી થાય એવું ઈચ્છે છે. ભગવાન છે ને એના ભગતને બહુ સુખી રાખવા ઈચ્છે છે. એક ગુણ એવો છે કે લીલા માટે પરિમિત થઈ જાય. જેણે અનંત કોટી બ્રહ્માંડ બનાવ્યા, જેણે અનેક દરિયાઓ બનાવ્યા, એ નાનું રૂપ લઈને કાનુડો બનીને આવ્યો. તમારા ઘરનો ઠાકોરજી બનીને બેઠો છે.
कहाँ बिठा दिया हमको? हमने मंदिर में। मंदिर में भगवान छे तो मारी तुम्हारी भाव दृष्टि है, भाव दृष्टि से भगवान मंदिर में है, तत्व दृष्टि से सबके हृदय में बैठे। अनुभूति ना जगत में अनुभव क्या करशो? कहां जाएंगे आप अनुभव करने? बद्रीनाथ जाना पड़ेगा। आपके ही घर में छोटी सी कुटिया में आप जहां बैठे हैं वहां आपको अनुभव होगा, क्योंकि वो आपके साथ है। तमारो साथ जोड़ी छोड़ीने जतो रहे ना तो तमे नहीं, बस तमे न रहो, चला गया वो। हृदय में से जो आत्म तत्व था वो चला गया, फिर आप कहां रहे? वो आपके साथ है। એટલે એમ કહ્યું કે ભગવાન નથી આવું ક્યારે બોલવું નહીં। જો ભગવાન ત્રિકાલા બાધિત છે, એને કાળનો કોઈ બાધ નથી, એને યુગનો પણ બાધ નથી। સતયુગ હોય, ત્રેતા હોય, કલિયુગ હોય કે દ્વાપર, એને યુગ આરે કાંઈ નાતો નહીં, એને તમારા પ્રેમ સાથે નાતો છે બસ। किसी भी युग में और किसी भी समय वो आपके हृदय में प्रकट हो सकते, आपके सामने आ जाते हैं। એને કાળનો કોઈ બાધ નહીં। એવું ન કહેવાય ભગવાન હતા એવું ન બોલાય, ભગવાન હશે આવું ન બોલાય। એટ प्रेजेंट भगवान है, हम सबके बीच में है, वही बोल रहा है, वही सुन रहा है। बोल कौन रहा है? वही बोल रहा है। सुन कौन रहा है? તમારા હૃદયમાં બેઠો બેઠો સાંભળે છે કોણ? वही तो सुन रहा है। એ પોતે જ પોતાની કથા સંભળાવે છે। ભગવાન પોતે જ પોતાની વાતો કરે છે, ત્યારે તો કથા થઈ શકે ને ભાઈ, બાકી હરિના મહિમાને કોણ જાણી શકે? તો આવા ગુણ છે હરિમાં। પછી તો આમાં લખે છે કે આવા 16ની વૈરાગ્યવાળા મહાપુરુષ સુખદેવજી આ હરિના ગુણોથી આકર્ષણ પામ્યા છે। એ ગુણોની ચર્ચા ભાગવતજીમાં છે। પછી આગળ કહે છે કે કથાના શ્રોતા કોણ કહેવાય? તો કે પરીક્ષિત જેવા કોઈ શરણાગત હોય એ કથાના શ્રોતા શ્રેષ્ઠ શ્રોતા છે। એટલે પરીક્ષિત આખ્યાનામાં કરવામાં આવે છે। દેખો અહીંયા પરીક્ષિત રાજાની 5 પેઢીની ચર્ચા કરી છે। પરીક્ષિત રાજાની 5 પેઢીની વાતો કરી છે। પરીક્ષિતની માતા ઉત્તરા શરણાગત ભક્ત છે। પરીક્ષિતના પિતા દાદા અર્જુન શરણાગત ભક્ત છે। પરીક્ષિતની દાદી દ્રૌપદીજી શરણાગત ભક્ત છે। પરીક્ષિતના પરદાદા પિતામહ ભીષ્મ શરણાગત ભક્ત છે। પરીક્ષિતની પરદાદી કુંતાજી શરણાગત ભક્ત છે। 5 પેઢીની શરણાગતિ જેના જીવનમાં છે એ પરિવારમાં પરીક્ષિત આવ્યા છે। એટલે ભગવાને એની માના ઉદરમાં રક્ષા કરી। એક પેઢીની શરણાગતિ નહીં, 5 પેઢીની શરણાગતિ। और मेरे भाई बहन, शरणागति सबसे बड़ी चीज है। जगत में जेटला धर्मो है ने ए 3 वस्तु ने प्राप्त करवा माटे छे। 3 वस्तु कई? हमको भगवान का प्रसाद मिले, हमको भगवान की सहायता मिले और हमको भगवान की शरणागति मिले। प्रसाद मिले, सहायता मिले और शरणागति मिले। આપણે સંકટનું જીવનમાં આવે, સંકટ આવે તો मांगो છો कि नहीं प्रभु सहाय करो? प्रसाद मांगते हो कि नहीं? हमको प्रसाद यानी प्रसन्नता मिले और शरणागति मिले। तो 3 चीज को पाने के लिए धर्म है। और प्रभु शरणागत पर कृपा कर। आ ग्रंथ है ने शरणागतिनो ग्रंथ है। भागवतजी शरणागतिનું શાસ્ત્ર છે। તમે ભાગવત સાંભળો ને, પ્રભુ તમને શરણમાં લઈ લે છે। તો એ વાત પરીક્ષિત રાજાના આખ્યાનથી સંભળાવી છે। આમાં લખે છે મહાભારતના યુદ્ધનો અંતિમ દિવસ હતો। ભીમસેને જાંગ તોડી નાખી દુર્યોધનની। હવે એ દરમિયાન અશ્વસ્થામાં પધાર્યા। અશ્વસ્થામાં એ વચન આપ્યું કે તમારી ઈચ્છા શું કહો મહારાજ? તો કે મને પાંડવોના મસ્તક લાવી આપો। એટલે આને એમ કે સૂતા હોય પાંડવો ત્યારે એના મસ્તક વાઢી લઉં। પણ ભગવાન તો માયાપતિ માધવ છે। માયાપતિ માધવને કોણ જાણી શકે? ભગવાન સર્વની રક્ષા કરનારા। સુતેલા શિબિરમાં પાંડવોને માયાથી ઉઠાવી દ્રૌપદીના શિબિરમાં મૂક્યા અને દ્રૌપદીના 5 પુત્રોને મૂક્યા પાંડવોની શિબિરમાં। આણે માન્યું કે પાંડવો સૂતા છે અને સૂતેલા પુત્રોના મસ્તકો વધેરી જ્યાં દુર્યોધનના હાથમાં મૂક્યા અને હાય હાય કરતા દુર્યોધનનો જીવ જતો રહ્યો। હવે અહીંયા સવારમાં દ્રૌપદી જાગ્યા છે અને દ્રૌપદીજી શોક કરે છે, ત્યારે ભગવાને સાંત્વના આપી, અર્જુનને સાથે લઈ અને
આ ઘાતક વ્યક્તિને પકડવા માટે અશ્વસ્થામાને પકડવા દોડે છે. અશ્વસ્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું. આમાં લખે છે કે બ્રહ્માસ્ત્રની પીડાથી બચવા અર્જુન હરિને શરણે ગયા. દેખો, શરણે જવાની કથા છે. શ્લોક સુનિએ. કૃષ્ણ કૃષ્ણ મહાભાગ ભક્તાનામ ભયંકર તમેકો દયમાનાનામ अपवर्गोसि संस्कृते। हे ठाकुर, मैं जल रहा हूं, आप भक्तों को अभय देने वाले हैं, हम आपकी शरण में आए हैं, मेरी रक्षा कीजिए। प्रभु ने ब्रह्मास्त्र का नाश किया, अर्जुन को शरण मिली, फिर पकड़ लिए गए अश्वस्थामा। દોરડાથી જેમ પશુને બાંધીને લઈ જવામાં આવે એમાં દ્રોણના પુત્રને લઈ જવામાં આવ્યા. देखो, ब्राह्मणनी આવી દશા શું કામ થઈ? તો મહાભારતમાં એમ કહે છે, જ્યારથી બ્રાહ્મણ બીજાને આશરે ગયો ત્યારથી બ્રાહ્મણની આવી દશા થઈ છે. બ્રાહ્મણને બ્રહ્મનો જ આશ્રય હોય એને બ્રાહ્મણ કહેવાય. બ્રાહ્મણ ભગવાન સિવાય કોઈનો આશરો ન લે. પણ જ્યારથી રાજાશ્રય લીધો ને દ્રોણાચાર્ય, ત્યારથી આવી અવદશા એની થઈ છે. તો બ્રાહ્મણ બ્રહ્મનો જ આશ્રિત હોય છે, એ કોઈના આશ્રય રહેતો નથી, એ સાધના કરે પરમાત્માની, અને એટલા માટે પ્રભુ એના બધા કાર્યો કરે છે. તો અશ્વસ્થામાને પકડીને લાવવામાં આવ્યા. દ્રૌપદીએ મના કરી, અને છોડી મૂકો, આપણા ગુરુના દીકરા, આપણા ગુરુ જ ગણાય. પણ હવે અર્જુન કે મારી પ્રતિજ્ઞાનું શું? એટલે એમના મસ્તક ઉપર મણિ હતો, એ મણિ ઉતારી લેવામાં આવ્યો. એટલે અશ્વસ્થામા નિસ્તેજ થઈ ગયા. દેખો, મણિ સાથે જન્મ લઈને આવ્યા હતા. તમને ખબર છે, અશ્વસ્થામા શિવનો અવતાર છે. શંકરના શિવ પુરાણમાં 100 અવતારોની કથા છે. એને શતરુદ્ર સંહિતા કહેવાય. શિવ પુરાણમાં ઘણી બધી સંહિતા છે. રુદ્ર સંહિતા, કોટી રુદ્ર સંહિતા, શતરુદ્ર સંહિતા. તો શતરુદ્ર સંહિતામાં ભગવાન શંકરના 100 અવતારોમાં 88 વત્તા 12 જ્યોતિર્લિંગ, કુલ 100 અવતારો થયા. એ 88 અવતારોમાં એક અવતાર છે અશ્વસ્થામાનો. આ અશ્વસ્થામા છે એ રુદ્રનો અંશ, કામનો અંશ અને ક્રોધના અંશથી પ્રગટ થયા છે. એટલે અજર અમર છે. ભગવાનને ખબર હતી કે આને મારી નહીં શકાય, આ તો એને પાપ કર્યું છે એટલે સજા દેવી પડે. મણિ ઉતારી લીધો, અને એ મણિ ઉતારતા નિસ્તેજ અશ્વત્થામા ફરી દૂર જઈ બ્રહ્માસ્ત્ર છોડે છે. એ વખતે બ્રહ્માસ્ત્ર ઉત્તરાના ઉદરમાં રહેલા પરીક્ષિત રાજા ઉપર છૂટ્યું. પરીક્ષિત માના ગર્ભમાં જ મૃત્યુ પામ્યા, અને ઉત્તરા દોડતી ભગવાનને શરણે આવે છે. આ શ્લોક બોલતા, પાહિ પાહિ મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ ભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ અભિદ્રવતિ મામીશ શરસ્તપ્તાયશો વિભો કામં દહતુ માનાથ મામે ગર્ભો નિપાત્યતા। हे हरि, हमारी रक्षा कीजिए, मेरे गर्भ में जो बालक है उनकी रक्षा कीजिए। कहते हैं भगवान ने छोटा सा रूप लिया, अंगूठा जेवड़ू रूप लीधो, અને ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કરી મરી ગયેલા, મૃત્યુ પામેલા પરીક્ષિતને જીવંત કર્યા, અને એમણે પરીક્ષિતની માના ગર્ભમાં રક્ષા કરી। દેખો, જગતના ઇતિહાસમાં એક જ ઘટના એવી છે કે ભગવાન માના ગર્ભમાં આવ્યા હોય। તમને પ્રશ્ન થશે કે જશોદાજીના ઉદરમાં નહોતા આવ્યા, દેવકીના ઉદરમાં નહોતા આવ્યા, કૌશલ્યના ઉદરમાં જ્યારે પ્રગટ થયા ત્યારે નહોતા આવ્યા। એ નહોતા આવ્યા, માયાથી દેખાય છે કે માયાને કારણે દેખાય છે ભગવાન ગર્ભમાં આવ્યા। ભગવાન કોઈ દી કોઈના ગર્ભમાં ન આવે। દેખો, ભગવાન પ્રગટ થાય છે, ભગવાનનું પ્રાગટ્ય થાય છે, જીવનો જન્મ થાય છે, અને પંચભૂતોની ઉત્પત્તિ થાય છે। भय प्रगट कृपाला दीन दयाला, गोस्वामी जी लिखते हैं कि कृपाल प्रकट हो गए। भय प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी। भागवत में आग 10 स्कंद में आवशे, ज्यारे भगवान नु प्रागट्य आवशे त्यारे कारावास में पूर्व दिशा में एक साथ 1000 चांदा उग्या होय ने एटलो प्रकाश फैलायो। प्राचीर दिशीर इंदुरिव पुष्कला, ऐसा लिखा है। पूर्व दिशा में एक साथ 1000 चंद्रमा उग्या होय केटलो शीतल प्रकाश फैलाय। एम भगवान जયારે प्रगट थया त्यारे एटलो प्रकाश फैलायो और भगवान प्रगट हो गए। तो प्रभु जन्मे नहीं, प्रगट थाय। जन्म जीवनो होय, हमारा जन्म होता है और पंचभूतों की उत्पत्ति होती है।
तो भगवान गर्भ में गए अपने भगत के लिए, दृष्टि से संजीवन। देखिए प्रभु की दृष्टि में कृपा बल है, भगवान की दृष्टि में काल बल भी है और कृपा बल भी। दृष्टि से भगवान दुनिया को मिटा भी सकते हैं और दृष्टि से बना भी सकते हैं। ये प्रभु की दृष्टि में सामर्थ्य है। कृपा कर दी, जीवंत हो गया ये बालक। देखिए माँ के गर्भ में ही भगवान को देख लिया, कितना भाग्यवान है ये बच्चा। માતાના ગર્ભમાં જેને હરિનું દર્શન થઈ ગયું અને આ પ્રકારે પરમાત્માની રક્ષા કરી છે। બીજી બાજુ કુંતા માતાએ જોયું કે હવે ભગવાન કાલે નીકળવાના છે। ભગવાને કીધું કે મારે પ્રયાણ કરવું છે, ઘણા સમયથી હું દ્વારિકાથી આવ્યો છું, હવે મને દ્વારિકાવાસીઓ પણ બહુ યાદ કરતા હશે, હસ્તિનાપુરથી મને જવા દો। એટલે કુંતા માતા આવ્યા। પ્રયાણ અભિમુખમ કૃષ્ણ વિદમાહ પ્રથા સતી। પ્રયાણ અભિમુખમ, પ્રયાણ કરવા માટે જઈ રહેલા એવા ભગવાનની પાસે પ્રથાયાને કુંતાજી પધાર્યા અને કુંતાજી ભગવાનની સ્તુતિ કરી છે। દેખો અહીંથી ભાગવતમાં 4 વિભાગ છે મૂળ: સ્તુત્યાત્મક વિભાગ, ગીતાત્મક વિભાગ, ઉપદેશાત્મક વિભાગ અને ઘટનાત્મક વિભાગ। અહીંથી ભાગવતમાં સ્તુત્યાત્મક વિભાગનો આરંભ થાય છે। આ ભાગવતની પહેલી સ્તુતિ। પ્રત્યેક સ્તુતિનો મહિમા છે અને દરેક સ્તુતિમાં ઉપનિષદના ભાવ છે। कुंताजी भगवान की स्तुति करे। थोड़े भाव को हम समझ लेते हैं। नमस्ये पुरुषं त्वाद्य मीश्वरं प्रकृते परम अलक्ष्यं सर्वभूतानां अंतर्बहिरनवस्थितम्। हे आदि पुरुष, आप प्रकृति थी पर छो, दरेकना हृदयमां निवास करो छो, बहार पण छो, छतांय तमारुं कोई लक्ष्य करी शकतुं नथी। केवा छो आप? अलक्ष्य छो। अलक्ष्य એટલે अलख, अलख निरंजन। हम कहते हैं ना अलख निरंजन यानी ब्रह्म। ब्रह्म अलख छे, जेने कोई लखी न सके, ओळखी न सके। प्रभु मायाना પડદા નીચે તમને તમે છુપાવીને રાખ્યા છે। મૂળ દશામાં રહેનારા અમારા જેવા તમને કેમ ઓળખી શકે? માયા જવનિકા છન્ન મગનાધોક્ષજમહવ્યયમ न लक्ष्यसे मूढ़ दृशा नटो नाट्यधरो यथा। जेम कोई नाट्यकार मंच ऊपर आवी नाटक करतो होय અને કોઈ વેશ કે પરિવેશ પહેરીને આવે તો આપણે એને ઓળખી નહીં શકીએ। એમ ભગવાન રામ બનીને આવે ને એણે કરેલું નાટક છે, કૃષ્ણ બનીને આવે ને એણે કરેલો પ્લે છે, એ રોલ એણે પ્લે કર્યો છે। भगवान कभी वामन बन मत्स्य बन जाते, कहीं कच्छ बन जाते, कहीं आधे आधे सिंह आप बन जाते हो, कभी नरसिंह बन जाते हो, कभी मत्स्य बन जाते हो, कभी कच्छप बन जाते हो। ये आपका किया हुआ नाटक है। कहने का भाव कि तब आपको कोई पहचान नहीं पाता प्रभु, लेकिन आप जब ये नाटक करते हैं, वही नाटक को हम देखते या तो गाते हैं, तब हमारा मन अमल हो जाता है। देखो आ भागवत सांभळो छो ने तमे, आ भगवाने करेलुं एनुं नाटक छे। आ भागवत बेसाड्યું છે ને એ નાટક જ છે। આ બીજો દિવસ ચાલે છે નાટકનો। सब नाटक। नाटक એટલે નાટક, ટકે એવું ન હોય ને નાટક કહેવાય। જે ટકે નહીં ને એને નાટક કહેવાય। એ 7 दिन चलेगा, फिर पर्दा गिर जाएगा, नेपथ्य। राम नाम सत्य है, शरीर पूरा हो जाता है, ये भी नाटक पूरा हो गया हमारा। ये नाटक करने हम आए हैं संसार में। संसारना रंगमंचों पर मने तमने आ रोल મળ્યો છે प्ले करवा माटे। ये शरीर जो मिला है ना, ये हम नाटक प्ले करने आए हैं। पूरा हो जाएगा नाटक, उसको कहते राम नाम सत्य है, ले जाते स्मशान में। वैसे प्रभु संसार में आते हैं, एनु नाटक एने जे भजव्યું છે એની ગાથા ગાવા સાંભળવાથી આપણા પાપ મટે છે। આપણા જીવન કવન વિશે કોઈ જાણે તો એનાથી પાપ ન મટે, ભગવાનના જીવન કવન વિશે કોઈ જાણે કે સમજે કે સાંભળે કે ગાય તો એના પાપ નષ્ટ થાય। ये कहना है कुंता माता का। શું કહ્યું? यथा परमहंसानां मुनिना अमलात्मनां भक्ति योग विधानार्थ कथम पश्येमहि स्त्रियः। मैं एक नारी तुम्हारे भक्ति योग के बारे में क्या जानूं? हे कृष्ण, मैं तो आपको प्रणाम करती हूँ बस। और 2 मंत्रों में प्रणाम किया। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंद गोप कुमाराय गोविंदाय नमो नमः।
नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रये। नमस्कार किया बार बार कुंता माता ने और कहा कृष्ण कामना तो कोई है नहीं, लेकिन तुम देना चाहते हो तो मुझे विपत्ति दे दो बस। क्या मांगा? विपत्ति को मांगा। भगवान ने पूछा कि भईवा तमारा जीवन में ओછી विपत्ति આવી છે છતાં વિપત્તિ માંગો છો? તો કે સુનો કૃષ્ણ, વિપત્તિમાં તમારું સ્મરણ થાય છે, સંપત્તિમાં તો આપણને સોની સાંભળે, સંપત્તિ વધે ને કોણ સાંભળે? સોની સાંભળે, એની યાદ આવે કે આ ઓલ્ડ ફેશનનો નેકલેસ થઈ ગયો છે, હવે નવી ફેશનનો બનાવી આપો, सोनी सांभरे। लेकिन विपत्ति में हमें भगवान की याद आती है, इसलिए हे कृष्ण मुझे सदैव विपत्ति दीजिए और मेरी कोई कामना, तेरा भजन बना रहे मुझसे, बस तेरा स्मरण बना रहे। मांगा कुंता ने, मैं तेरी कथा सुनूं, तेरी कथा का गान करूं, दर्शन करूं, स्मरण करूं, वंदन करूं, तुम्हारी कथा सुनकर आने वाले का अभिनंदन करूं, ये चाहिए मुझे बस। और मेरी मनोवृत्ति जैसे गंगा सागर में गंगा जी मिलती रहती अपनी धाराओं के द्वारा, वैसे मेरी मनोवृत्ति तुम्हारे चरणों में लगी रहे। और योगेश्वर अखिल गुरु भगवान नमस्ते, हे योगेश्वर अखिल गुरु आपको हम प्रणाम करते हैं। आ प्रकारे कुंता माताए प्रभुની સ્તુતિ કરીને આગ્રહ બહુ કર્યો કે ભગવાન રોકાઈ જાઓ ને થોડા દિવસ, પણ ભગવાન ने कहा फैबा मुझे जाना है, बहुत दिनों से यहाँ हूँ। युधिष्ठिर आए, उन्होंने आग्रह किया, भीमसेन ने किया, द्रौपदी ने किया, भगवान रुक गए। लेकिन क्यों रुके वो कोई नहीं जान पाया। क्यों रुके? पितामह भीष्म के लिए रुके। शरपंजर ઉપર બોડેલી હાલતમાં એમની ઈચ્છા હતી કે ઉત્તરાયણના સમયમાં મારું મૃત્યુ થાય, એ समय भगवान मेरे सामने हो और मैं उसकी स्तुति करते करते प्रयाण करूं, महाप्रयाण। देखो उनकी इच्छा पूर्ण करने के लिए भगवान रुक गए, सब ऋषियों को लेकर आए उनके सामने उत्तरायण के दिन। और भगवान ने युधिष्ठिर को कहा, देखो युधिष्ठिर ये ज्ञान का भंडार है। कौन? पितामह भीष्म। ज्ञान का भंडार है અને એને તમે પૂછો જે પૂછવું હોય, આવો જ્ઞાની પુરુષ ફરી વખત તમને નહીં મળે। એટલે યુધિષ્ઠિરે જેટલા પ્રશ્નો કર્યા પિતામહને, अपृच्छद विविधान धर्मान, इसमें लिखा है अपृच्छद विविधान धर्मान, विविध धर्मों के लिए पूछा और चर्चा हो गई सबके सामने। पितामह ने की अनुशासन पर्व में आ बधी बातों लखी है। महाभारतना अनुशासन पर्व में ये बधी विस्तारथी बातों लखी है। कई चर्चा थई तो कि दान धर्मान, राज धर्मान, मोक्ष धर्मान विभागश, दान धर्म की चर्चा थी। देखो कलयुग में दान धर्म मोटो धर्म है। कब कोई पण प्रकारे दान करो। बीजू कि तमे दान करो छो नवाई नहीं करता। शुं काम? जरूरियात करता माणस वधारे पड़तुं भेगुं करे एने पाप कहेवाय छे, एने परिग्रहनुं पाप कहेवाय। तमारी जरूरियात करता तमे वधारे संग्रह करो तो पाप लागे ने पापनो पछतावो करवो पड़े। એટલે જરૂરિયાત કરતા વધારે પડતું ભેગું કરવાનું પરિગ્રહના પાપનું પ્રાયશ્ચિત એને કહેવાય દાન। દાન આપણે કરેલા પાપનું પ્રાયશ્ચિત છે। દાન ધર્મ કહા। देखो भाई दान द्रव्य शुद्धि, दान करवाथी આપણા ઘરમાં સારું નરસું દ્રવ્ય આવતું હોય એ પવિત્ર બને છે, શુદ્ધ થાય છે। दान धर्मान राज धर्म कहा। मोक्ष धर्म के विषय में चर्चा करी। मोक्ष धर्म में कहा विष्णु सहस्त्र नाम का नित्य पाठ करो। शंकराचार्य थया ने अपने आदि शंकराचार्य ए एक पाठ पछी बीजो पछी त्रीजो पछी चौथो निरंतर आवृत्ति आप्या करता। आदि शंकराचार्य विष्णु सहस्त्र नामना पारायण। स्वामीनारायण भगवान निरंतर एना अनुष्ठानो करावता विष्णु सहस्त्र नामना। विनोबाजी एना परम उपासक हता। कहेवानो भावे छे ए मोक्ष धर्म छे। स्त्री धर्म कहो, भगवत धर्म कहो, आ रीते चर्चा थई। और अंत में भगवान के सामने देखा और कहा प्रभु लो मैं आपकी स्तुति कर लेता हूँ। और पितामह भीष्म ने भगवान की स्तुति, आ बधा मंत्रों छे ए पुष्पिताग्र छंद में मंत्रों छे और भागवतनी शिरमोर स्तुति छे। इतिमति रूप कल्पिता वितृष्णा भगवती सात्वत पुंगवे विभुम्नि स्वसुखमुपगते क्वचिद् विहर्तुं प्रकृतिमुपेयुषि यद्भव प्रवाह। त्रिभुवन कमलं कमालवर्णं
રવિકર ગૌરવરાંબરમ દધાને વપુરલક કુલાવૃતાન નાબ્જમ विजय सखे रतिरस्तु मे नवद्यः। पितामह ने कहा, प्रभु सुनिए, मेरी एक मति नाम की बेटी है, उसका विवाह मैंने किसी से नहीं किया। पूछा कौन सी? कहा मति। अब मति नामनी दीकरी में हजू सुधी कोईने परणावी नथी। केम? तो के मलिन हती ने, मेली बुद्धि मारे कोने सोंपी महाराज? પણ હવે આ મતિ મારી તૃષ્ણા વગરની બની ગઈ છે, વિતૃષ્ણા બની છે, એટલે મેં નિર્ણય કર્યો કે મતિ સોંપવા જેવા તમે છો બસ. જો ભાઈ આપણી બુદ્ધિ છે ને જેને તેને ન સોંપાય. એક વખત જેને સોંપી હોય ને એના શરણમાં જેને રાખવી જોઈએ. શરણાગતિ એક જ વાર હોય ને એકની જ હોય. शरणागति एक ही बार होती है और एक ही होती है। तो मैंने ये निर्णय कर लिया है प्रभु, कब मेरी मति को आप संभाल लीजिए ताकि भव प्रवाह में से उगर जाए। प्रभु आप त्रिभुवन कमनीय छो, रतिरस्तु, आपके चरणों में मेरी रति करा दीजिए। आगे के मंत्र में कहा, युद्ध के मैदान में जब आप हमारे सामने आते थे और उस समय मेरी बाणों की बौछार होती थी आप पर, आपको श्रम होता था प्रभु, लेकिन आप भक्त की रक्षा करने के लिए तत्पर रहते थे, तो आपकी छवि को हम भूल नहीं पाते। फिर आगे कहा कि प्रभु आपे જ્યારે અર્જુનને કુમતિ સૂજી એ વખતે તમે એના કુમતિનું નિવારણ કરવા માટે ગીતા બોધ આપ્યો, ગીતા જ્ઞાન આપ્યું અને કુમતિનું નિવારણ કર્યું છે પ્રભુ। आगे के मंत्र में कहा कि प्रभु रास लीला में जैसे आपने गोपियों को रासानंद दिया, वैसे प्रभु मुझे भी आनंद की कामना है, वो आनंद मुझे प्रदान कीजिए प्रभु। आपके चरणों में मेरी रति करा दीजिए। और अंतिम मंत्र में कहा कि जेवी रीते पाणीना भरेला घड़ा होय एमां सूर्य एक होवा छतां एना अनेक प्रतिबिंब देखाय छे, वैसे प्रभु संसार में जितने जीव है वो सब आपके प्रतिबिंब है। ये सब घट है। देखो आ बधा घड़ा बैठा छे पण एमां प्रतिबिंब छे, आत्मा छे, ये कोण छे? तो वो भगवान के प्रतिबिंब है। सब घट में बिलक बिलक प्रतिबिंब दिखाई देते हैं प्रभु वैसे। लेकिन ये भेद कौन समझ सकता है? समाधि गतोस्मि विदुत भेद मोह। समाधिनो अनुभव करी चुकेला जेनो भेद मोह मटी गयो एने खबर पड़े सभी में एक ही आत्मा बस रहा है। ये ज अनुभवी सके छे। तमिमहमजम शरीर भाजाम रदि रदि धिष्ठतमात्म कल्पितानाम प्रतिदशमेवनेक धारकमेकं समधि गतोस्मि विदुत भेद। जिन्होंने अपने भेद बुद्धि को नष्ट कर दिया है और मोह मिटा दिया है, वही जान सकता है कि सभी में एक ही आत्मा प्रतिबिंबित हो रहा है। प्रभु मने अभेदी भक्ति प्रदान करो, बस संसार नो त्याग करवा जई रह्यो छुं, बस मने मुक्त जीवन आपो। देखो संसार त्याग कोने कहेवाय? साचो संसार त्याग कयो? तो त्यजाયેલો संसार અને સળગેલી વાસના। त्यजाયેલો संसार, તમે સંસાર ત્યાગી દો પણ વાસના ન સળગી હોય ને તો સંસારમાં તમારે બીજવાર આવવું પડે છે। જેવી વાસના તમારી એવો જન્મ તમારે લેવો પડે છે। એટલે તમે અને હું આ જગતમાં વાસનાગ્રસ્ત છીએ એટલે આવવું પડે છે વારંવાર। વાસના મટી જવી જોઈએ। એટલે પિતામહ ભીષ્મ કહે છે કે સંસાર ત્યાગવા તો જઈ રહ્યો છું, વાસના સળગી જવી જોઈએ પ્રભુ। હવે મારે બીજી વખત આ સંસારમાં આવવું નથી। પિતામહ ભીષ્મ કહે છે त्यजाયેલો संसार અને સળગેલી વાસના અને जीवन मुक्ति કહેવાય છે। ये मुक्ति दीजिए महाराज मुझे। प्राण त्याग दिए और उस समय भगवान के चरणों में आप समा जाते हैं। देवों ने फूलों की वृष्टियां कर दी और जय जयकार हुआ। बोलो श्री द्वारिकाधीश की जय। आ रीते पछी एनी पाछळ जे कांई कर्म करवुं जोईए ए बधुं पूरुं थयुं छे। भगवाने बधाने खूब खूब सांत्वना आपी छे। पछी युधिष्ठिर पाछा फर्या। युधिष्ठिરના હાથમાં હવે સામ્રાજ્ય આવ્યું છે। આમાં લખે છે કે ધર્મરાજ્યનું એને સ્થાપન કર્યું છે। ધર્મ, દેખો ધર્મ છે ને કામધેનું છે। જેના ઘરમાં ધર્મ હોય ને એના જીવનમાં કોઈ દી દુઃખ નહીં આવે। જેના ગામમાં ધર્મનું શાસન હોય એના ગામમાં કોઈ દી દુઃખ નહીં આવે। ધર્મ છે ને એ કલ્પવૃક્ષ છે। ધર્મનું શાસન જો તમારા જીવનમાં હશે તો કોઈ દિવસ તમે દુઃખનો સામનો નહીં કરો, એટલે ધર્મ તમને સુખ આપે છે। देखो धर्मशील व्यक्ति होवो जोईए।
રામચરિત માનસમાં વશિષ્ઠજી બે ચોપાઈ દશરથની સામે બોલે છે. સુનિए. जिमि सरिता सागर महु जाई, जिमि सरिता सागर महु जाई, यद्यपि ताहि काम नाहि, यद्यपि ताहि काम नाहि, तिमि सुख संपत्ति बिनहि बुलाए, तिमि सुख संपत्ति बिनहि बुलाए, धर्मशील पहि जाहि सुभाए, धर्मशील पहि जाहि सुभाए, जिमि सरिता सागर महु जाई, जिमि सरिता सागर महु जाई. नदियों बधी दरियाમાં મળે तो શું दरियो એને बुलावा જાય છે? बिन बुलाए नदियां आती है ना, समुद्र में मिलती है ना. समुद्र को कामना नहीं होती. तो जिमि सरिता सागर महु जाए, यद्यपि ताहि कामना नाही, तेमी सुख संपत्ति. જેમ વગર બોલાવે નદીઓ દરિયામાં મળે છે, એમ સુખ સંપદા તમારે બોલાવા નહીં જવી પડે. જો તમે ધર્મશીલ હશો તો વગર બોલાવી આવશે. ऐसा कहा. तेमी सुख संपत्ति बिनहि बुलाए, धर्मशील पहि जाहि सुभाए. दशरथ के सामने ये चौपाई गाई है वशिष्ठ जी ने. देखो धर्मशील कोने कहेवाय? ધર્મશીલના લક્ષણો છે. એક, તમારામાં ધૈર્ય હોવું જોઈએ. બીજું, ક્ષમા હોવી જોઈએ. ત્રીજું, મનનો સંયમ હોવો જોઈએ. ચોથું, શરીર અને અંતઃકરણની પવિત્રતા હોવી જોઈએ. પાંચમું, કોઈ દી ક્રોધ નહીં કરવાનો, અક્રોધ. અને છઠ્ઠું, સત્ય બોલના. આ 6 વસ્તુ તમારામાં હોય તો એને ધર્મશીલ કહેવાય. તો આપણે સમજી લેવાનું આપણામાં શું શું છે, કેટલું છે. क्षमा है, धैर्य देने का सामर्थ्य है, मन का संयम है, इंद्रियों ने अंतःकरण, देह ने अंतःकरण शुद्धि होवी चाहिए, सत्य बोलना. तो ये सब है धर्मशील के लक्षण. कहने का भाव यह है कि धर्मशीलता जिसमें होती है वहाँ सुख होता है. अब भगवान अर्जुन जी ने लई અને હવે ચાલ્યા છે. અનેક પ્રાંતોને પસાર કરતા ભગવાન દ્વારિકામાં આવે છે. એ વાત કહી અને પછી આગળ શૌનક પૂછે છે કે માના ગર્ભમાં ભગવાને જેની રક્ષા કરી તે મહારાજનું શું થયું? એટલે એ વાત સૂચી કરે છે કે ઉચ્ચના ગ્રહો જ્યારે આકાશમાં ગોઠવાયા ત્યારે પરીક્ષિતનો જન્મ થાય છે. મહાપુરુષો સારા ગ્રહો લઈને જન્મ લે છે. જ્યારે સારા ગ્રહો હોય ઉચ્ચના ત્યારે એનો જન્મ થતો. મહાપુરુષોની કુંડલી બહુ સુંદર હોય છે. એના જન્માક્ષર અભ્યાસ કરવા જેવા હોય છે. તો આ પ્રકારે સારા ગ્રહો લઈને પરીક્ષિત જન્મ્યા. પછી એનું બ્રાહ્મણો પધાર્યા સંસ્કાર કરવા માટે અને એના ગ્રહો વિશે બધી વાત કરી. તમારો પુત્ર મહાન થશે મહારાજ, પણ એ કળિયુગનો નિગ્રહ કરી શકશે. પણ એક દોષ દેખાય છે કુંડલીમાં કે એ બ્રાહ્મણના શ્રાપનો ભોગી બની જશે, ભાગ બનશે. કારણ કે એનાથી બ્રાહ્મણનો અપરાધ થશે મહારાજ. તો ગભરાઈએ નહીં મહારાજ, उनके पास मुनिर व्यास सुत आदशो, व्यास के बेटे आएंगे उनके सामने भगवान सुखदेव जी और उसको अभय बनाएंगे. चिंता थोड़ी दूर हुई. હવે આ બાજુ વિદુરજી તીર્થયાત્રા માટે ગયેલા હતા. એ ઘણા સમય પાછા ફેર્યા છે. હવે વિદુરજી પાછા ફેર્યા એટલે બપોરના સમયે યુધિષ્ઠિરજીએ ધૃતરાષ્ટ્રને ગાંધારીને પોતાની પાસે રાખ્યા હતા. એટલે એના ભોજન માટે વિદુર સાથે બેસાડ્યા અને એ જવાબદારી ભીમના હાથમાં હતી. આમાં લખે છે ભીમાપ વર્જિતમ પિંડમ માદતે ગૃહપાલવત. ભીમાપ વર્જિતમ પિંડમ. ભીમ ખાવાનો શોખીન હતો ને, એટલે ધૃતરાષ્ટ્રી ખાવાના શોખીન. ખાવાનો શોખીન હોય બીજાને જમાડી શકે. ખાવાનો શોખ જ ન હોય તો ધૃતરાષ્ટ્ર પણ ખાવાના શોખીન છે એટલે જમાડે છે. લ્યો કાકા, લ્યો ધૃતરાષ્ટ્ર કાકા, આ તમારા માટે મોતીચૂર બનાવ્યા છે, લો એકાદું રાડું. નહીં, ભીમ પેટ ભર ચુકાય, પણ ખાવ ને કાકા. પછી હળવેક દઈને બોલે તમારી જેમ અમે એમાં ઝેર નથી નાખ્યું, ખાવ. પ્રેમથી જમો. સંભળાવવાની ભીમને બહુ ટેવ છે.
તો લાડવો ગળે એમને રહી જાય નહીં, નીચે ઉતરીને બહાર આવે. विदुर जी आ दृश्य जोयो. विदुर को लगा कि ये ठीक नहीं है, मेरे भैया कोई भीमसेन सुना रहा है. और गમે તે હોય ભાઈ, વિદુર સંત છે ને, સંત સ્વભાવનો વ્યક્તિ છે, એ કોઈનું અપમાન થતું ન જોઈ શકે. રાત્રિમાં એ વિદુરજી મળવા આવે છે. ધૃતરાષ્ટ્રને કંઈક ભીમના ફેંકેલા ટુકડા ક્યાં સુધી ખાશો, ચાલો મારી સાથે. हम अंध दोनों कहाँ जाए, बहानाबाजी मत करो, मेरे साथ चलो. આમાં લખે છે કે ધૃતરાષ્ટ્ર ગાંધારીને લઈને વિદુરજી હિમાલયના દક્ષિણ ભાગમાં સપ્તસ્ત્રોતસ નામના તીર્થમાં આવ્યા, જ્યાં ગંગાજીની 7 ધારા પ્રગટ થઈ છે. એ સ્ત્રોતો ભી સતભિર્યાવે સ્વર્ધુની સપ્તધા વ્યધાત. આજે એનું નામ છે સપ્ત સરોવર. એ આવ્યું ઠેકાણું હરિદ્વારમાં. હરિદ્વાર હિમાલયનો દક્ષિણ ભાગ કહેવાય છે, અને એ સપ્ત સરોવર રોડ ત્યાં સપ્તસ્ત્રોતસ તીર્થ છે. ત્યાં વિદુરજીને લઈને પધાર્યા છે. વિદુરજીને એમણે યોગ માર્ગ વિદુરજી એમને શીખવે છે યોગ માર્ગ ધૃતરાષ્ટ્રને. તો આ બાજુ સવારમાં પ્રણામ કરવાનો નિયમ છે રોજ. યુધિષ્ઠિરને મળ્યા નહીં, કાકા શોક કરે છે. એ દરમિયાન નારદજી પધાર્યા. નારદજીને પૂછે છે. નારદજી બધી હકીકત કહી અને સંકેત કર્યો કે દેખો મહારાજ, તમારી પાસે સમય બહુ ઓછો છે, જલ્દીથી જવાની તૈયારી કરો. તમારા જેવા સત્યનિષ્ઠ વ્યક્તિ આ સંસારમાં રહી નહીં શકે. સમય જેમ બગડતો જાય એમ સજ્જન માણસને રહેવું આ સંસારમાં મુશ્કેલ બને છે. નારદજીની પ્રેરણા થઈ, સભામાં બેઠા છે. હવે આને અપશુકન થાય છે. કોને? યુધિષ્ઠિરને. આકાશમાંથી લોહી પડતું હોય આવા દ્રશ્યો દેખાય છે. પૃથ્વી કાંપતી હોય, મૂર્તિઓ રડતી હોય, ગાય માતાની આંખમાં અશ્રુ હોય, આવા અપશુકનો થાય. ભીમસેનને બધી વાતો કરે, હજુ સુધી કેમ નહીં આવ્યા હોય અર્જુનજી, મને કંઈક અનિષ્ટ થયું એવા સંકેતો દેખાય છે. શું આપણે આપણું કોઈ સ્વજન ગુમાવવાનો સમય આવ્યો છે? બરાબર એ જ વખતે દ્વારિકામાં યાદવા સ્થળી થઈ રહી હતી, અને એ જ વખતે ભગવાને સ્વધામ ગમન કર્યું, એના સંકેતો મળતા હતા. દેખો, તમે આધ્યાત્મિક હો તો તમારા જીવનમાં કોઈ અનિષ્ટ ઘટના ઘટવાની હોય ને એના સંકેતો તમને અગાઉથી મળે. અંગ સ્ફુરણ થાય અથવા કોઈ સ્વપ્ન આવે, અગાઉથી તમને એના સંકેતો મળે, જેથી તમે માનસિક રીતે સાવધાન થઈ જાઓ. તો આ કુદરતી પ્રક્રિયા છે બધી. એવામાં ભીમસેન આવ્યા, અને ભીમસેનની નિસ્તેજ અવસ્થા જોઈ અને અનેક પ્રશ્નો કર્યા. એ વખતે અર્જુન એટલું જ બોલ્યા છે. અર્જુન નિસ્તેજ અવસ્થા નિહાળી અને પૂછે છે અર્જુનને કે તમે આટલા બધા નિસ્તેજ કેમ દેખાવ છો? ભીમ અને યુધિષ્ઠિર પૂછે છે, बड़े भैया मैं आपको क्या बताऊं, भगवान ने हमारे साथ छल किया है, हमारी वंचना कर दी. वंचितो हम महाराज हरिणा बंधुरूपिणा येन में अपरतम तेजो देव विस्मापनम. वंचना कर दी कृष्ण ने हमारे साथ, हमको छल लिया है. वो चले गए हमको छोड़कर, बड़े भैया मेरा तेज भी साथ में ले गए. पूरी घटना थी वो वर्णन कर दिया अर्जुन ने. यादवा स्थली कैसे हो गई. देखो, ये वज्रनाभ को लेकर मैं आया हूँ, और वज्रनाभ जो अनिरुद्ध का बेटा था, એ વજ્રનાભ નાનકડા એવા હતા. એને મથુરાનું શાસન સોંપ્યું, અને પછી ભગવાને વજ્રનાભને સ્વપ્નમાં કીધું, એટલે વજ્રનાભે આ જગત મંદિર બનાવ્યું. દ્વારિકાધીશનું જે મંદિર છે ને, જગત મંદિર, એ વજ્રનાભનું બનાવેલું છે. એ વજ્રનાભ જ્યારે યાદવા સ્થળી થઈ ત્યારે બિલકુલ નાના એવા હતા. એમને મથુરા મંડળ એ વખતે બિલકુલ ખાલી પડેલું હતું. અને એ આ બધી વાતો છે ને સ્કંદ પુરાણનું માધ્યમ છે ભાગવત ઉપર, એમાં લખેલી છે. મહાત્મા 2 છે ભાગવતના. પદ્મ પુરાણ જે મેં તમને ગઈકાલે સંભળાવ્યા 6 અધ્યાય. નિયમ ભાગવતનો એવો છે કે ભાગવતની શરૂઆતમાં પદ્મ પુરાણના 6 અધ્યાયનું માધ્યમ વાંચવું, પછી ભાગવત કથા કરવી, અને ભાગવત પૂરું થાય પછી 5 અધ્યાયોમાં સ્કંદ પુરાણનું માધ્યમ છે એ વાંચવું. આ નિયમ છે. પણ છેલ્લા દિવસે આપણી પાસે કઈ સમય હોય નહીં. સ્કંદ પુરાણનું માધ્યમ તો બહુ સરસ છે. એમાં વાતો લખી છે કે વજ્રનાભને મથુરા મૂક્યા એ વખતે પરીક્ષિત રાજાએ દિલ્હીમાંથી, હસ્તિનાપુરમાંથી श्रीमंतों ने અને વાંદરાઓને ત્યાં વસાવ્યા. ऐसा लिखा है. बंदर भी भेजे गए वहां पर, और सब श्रीमंत वहां भेजे गए कि जाओ भाई, वज्रनाभ शासन करेंगे आप पर. और वहां सबको भेजा, जमीनें दी गई और वहां पर वसवाट करवाया. तो આ બધી વાતો આ અધ્યાયમાં લખી છે समासમાં ટૂંકમાં. और कहते हैं अर्जुन जी सब बातें रोते हुए, बिलखते हुए, और अंत में पांडवों ने निर्णय किया अब हम जाएंगे, और सब पांडव वहां से स्वर्गारोहण के लिए चले.
દેખો પાંડવોના સ્વર્ગારોહણની કથા જે સાંભળે છે એને ભગવાનની ભક્તિ સિદ્ધ થાય છે એવું આ અંતિમ શ્લોકમાં લખે છે. ય શ્રદ્ધયે તદ ભગવત પ્રિયાણમ પાંડો સુતાનામ ઇતિ સંપ્રયાણમ શૃણોત્યનમ સ્વસ્ત્યનમ પવિત્રમ લબ્ધવા હરો ભક્તિમુપેતિ સિદ્ધિ. લબ્ધવા હરો ભક્તિમુપેતિ સિદ્ધિમ. એને ભગવાનની ભક્તિ સિદ્ધ થાય છે. પાંડવોએ સ્વર્ગારોહણ કર્યું. આ બાજુ પરીક્ષિતને શાસન મળે છે. દેખો પરીક્ષિતના હાથમાં શાસન આવ્યું એટલે એમણે અશ્વમેધ યજ્ઞો કર્યા છે. દક્ષિણ ભારતમાં એક શિબિર નાખી એણે, એક નદીને કિનારે. ત્યાં એક દ્રશ્ય એણે જોયું, બહુ શિબિરથી દૂર નહીં એવું. એક બળદ ઊભો હતો, એની બાજુમાં એક ક્ષુદ્ર પુરુષ ઊભો હતો. આ ક્ષુદ્ર પુરુષે આ બળદના વૃષભના 3 પગ કાપી નાખ્યા હતા. એક પગ ઉપર બળદ ઊભો હતો. એની બાજુમાં ગૌ માતા આંસુ સારી રહી હતી અને કહેતી હતી કે હવે આ તમારી રક્ષા કોણ કરશે? કોણ હતું એ? ધર્મ હતો. પગ કોણે કાપ્યા હતા? કલયુગે. કલયુગ એની બાજુમાં ઊભો હતો. તો બંને વચ્ચે વાર્તાલાપ થઈ રહ્યો છે. ગૌ માતાનું રૂપ ધર્યું છે પૃથ્વીએ અને ધર્મ વચ્ચે વાર્તાલાપ થાય છે. એ પરીક્ષિત સાંભળે છે અને પરીક્ષિત એની બાજુમાં આવીને બધું પૂછે છે કે તમારી આ દશા કોણે કરી? એટલે ધર્મ કોઈને દોષ દેતા નથી, કોઈને દોષ નથી આપતા. શું કામ? કળિયુગમાં ધર્મની આ જ દશા હોય. કલયુગમાં સત્ય નથી, પવિત્રતા નથી અને તપસ્યા નથી. અને ચોથો પગ એક જ છે કલિકાળમાં ધર્મનો, દાન. દાન ઉપર ધર્મ ટક્યો છે. એટલે કહ્યું કે કલિકાલ મેં સત્ય કહા ભલા. ધર્મના 4 પગ હોય છે. તો વૃષભ એને ધર્મ કહેવાય. તો 4 પગમાંથી 3 પગ કલયુગ કાપી નાખે છે અને એક પગ ઉપર એન કેન વિધિ દાન કરી કલ્યાણ. કોઈ પણ પ્રકારે દાન કરો તો કલ્યાણ થાય છે કલિકાલમાં. और इसलिए कलयुग ने धर्म ने किसी को दोष नहीं दिया. આમાં એટલી વાત કરી એણે કે દેવ મન્યે પરે કર્મ સ્વભાવમ અપરે પ્રભુ. દેખો દુઃખના કારણો ઘણાય છે. એમાં એક કાળ દુઃખનું કારણ છે, તમારો સમય ખરાબ હોય તો તમને દુઃખ આપે. બીજું કારણ કર્મ છે અને ત્રીજું સ્વભાવ છે. लेकिन ये नहीं कहा कि मेरे जीवन में दुख क्यों आया है. और फिर बाद में समझ गए परीक्षित, ધર્મના 3 પગને સાંધી દીધા છે અને 4 પગે ધર્મ પ્રવર્તમાન કરવામાં આવ્યો છે. તો કલયુગને કહા કે મહારાજ હમ કહાં રહેંગે, હમ કહાં જાય? તો પરીક્ષિત રાજાએ કલયુગને રહેવાના ઠેકાણા આપ્યા છે. એક, જ્યાં જુગાર રમાતો હોય ત્યાં તમારે રહેવું. જુગાર રમાતો હોય ત્યાં તમારે ખોટું બોલવા રૂપે રહેવું. સુરપાન થતું હોય, જ્યાં દારૂ પીવાતો હોય ત્યાં તમારે અભિમાન રૂપે રહેવું, નશા રૂપે રહેવું. બુરી નારીનો સંગ થતો હોય, વ્યભિચાર થતો હોય ત્યાં તમારે આકર્ષણ રૂપે રહેવું. અને સૂન એટલે હિંસા થતી હોય ત્યાં તમારે વેર રૂપે રહેવું. અને એક અર્થ છે અધર્મનું સોનું જેના ઘરમાં આવે ત્યાં તમારે લોભ રૂપે રહેવું અને રજોગુણ રૂપે રહેવું. તો કળિયુગને રહેવાના ઠેકાણા આપ્યા છે અને પછી પોતાના રાજ્યમાં પહોંચે છે. સમય વીતે છે. દેખો પરીક્ષિત રાજા એક એવા રાજવી છે કે એણે ધર્મને સ્થાપવા માટે બહુ કોશિશ કરી છે. ભગવાને ધર્મ સ્થાપન કર્યા પછી ધર્મની રક્ષા માટે પરીક્ષિતે બહુ મોટો પુરુષાર્થ કરેલો હતો. પણ પ્રારબ્ધ કોઈને છોડતું નથી ભાઈ. હવે એનું પ્રારબ્ધ નજીક આવ્યું છે. એક વખત શિકાર કરવા માટે જાય છે और जंगल में गए, बहुत पशुओं को मारा. शाम का समय वापस आते हैं. शमीक ऋषिના આશ્રમમાં પ્રવેશ કરે છે. તો શમીક ધ્યાનમાં હતા સંધ્યાના સમયે. તો પરીક્ષિતે ભૂખ્યા તરસે આખો દિવસનો એમનો થાક હતો, શ્રમ હતો. कहा महाराज मैं परीक्षित हूँ, मेरा स्वागत कीजिए. लेकिन सुना नहीं, महाराज ध्यान में थे. तो गुस्से से भर गए. આજુબાજુમાં જોયું તો મરેલો સાપ પડ્યો હતો. ગતાસુ ઉર્ગમ ઋષા. પરીક્ષિતને માના કે મારી અવજ્ઞા કરે છે, જાણવા છતાં પણ મારી अवज्ञातम विवात्मानम. जान रहा है, सुन रहा है मेरी बातें, फिर भी मुझे जवाब नहीं दे रहा है, मेरी अवज्ञा कर रहा है. और ये जानकर क्रोध से भर गए. और गतासु उर्गम ऋषा, मरा हुआ सर्प देखा, ધનુષથી ઉઠાવીને ગળામાં મૂકી દીધો શમીકના ગળામાં. અને એ વખતે એ પાપ એનાથી થયું. કોઈ વ્યક્તિ ધ્યાનમાં બેઠું હોય કે પૂજાપાઠ કરતું હોય એને મરેલી વસ્તુનો તમે સ્પર્શ કરાવો, આ એક અપવિત્ર આચરણ કહેવાય અને એનો દોષ લાગ્યો છે આ પરીક્ષિતને. अब देखो परीक्षित अपने राज्य में आए, मुकुट माथा ऊपर थी नीचे उतारो, विचारों बदलाया और सोचने लगे आहा ये मैंने क्या कर दिया. अहो मया नीच मनार व्रत करतम नीरागसी ब्रह्मणि गूढ़ तेजसी. ये मैंने क्या कर दिया महाराज, अब अनार्य कार्य माराथी केम थયું, ये मुझसे क्या हो गया और मुझे शिक्षा कर देनी चाहिए, मुझे दंड होना चाहिए. આ પ્રકારે પરીક્ષિત
पश्चाताप से हृदय भर गया। और उस समय शिष्यों ने आकर कहा कि देखो महाराज, आपको श्राप हो चुका है। શૃંગી ઋષિ જે બાળક હતા શમિકના, એણે એના પિતાની આ દશા દો શ્રાપ આપી દીધો કે મારા પિતાની અવજ્ઞા જેણે ઉલ્લંઘન કર્યું છે, મારા પિતાનું અપમાન કર્યું છે, એને આજથી 7મે દિવસે તક્ષક નાગનો દંશ થશે। આ પ્રકારે શ્રાપ થયો। સમાચાર મળે છે પરીક્ષિતને, और परीक्षित एकदम प्रसन्न हो गए कि चलो मुझे शिक्षा मिल गई। देखो आ गए, निर्णय कर लिया, चलो हम चलते हैं। गंगा के तट पर आए। अब हमारे पास 7 दिन बचे हैं। और सबने सुना, अत्रि, वशिष्ठ, च्यवन, शरदवान, पराशर, विश्वामित्र, बड़े बड़े ऋषि उनके पास आने लगे और हाथ जोड़कर महाराज परीक्षित सबका स्वागत करते हैं। कहने लगे महाराज आप धन्य हो गए। अहो वयम धन्यतमा नृपाणाम महत्तमानुग्रहणीय शीला राजनाकुलम ब्राह्मण पाद शोचा दुरात्रिसृष्टम बदगर्यकर। हे ऋषिवर, आज आपने मुझ पर महत्तम अनुग्रह कर दिया है। मैं धन्य हो गया। आप जैसे ब्राह्मण के चरण धोने का अवसर मुझे कब मिलेगा? आप बिन बुलाए मेरे पास आए हैं। बाप जी, मेरे पास 7 दिन बचे हैं। आपने कृपा कर दी। मैं तो मांगता हूं कि बार बार आप जैसे लोगों का संग मुझे मिले, बार बार आपका दर्शन मुझे मिले, बार बार आपका आश्रय मुझे, आपका सत्संग मुझे मिले महाराज। और मेरी कामना है कि मैं आपको प्रणाम करूं और संसार में जितने हो वो मेरे मित्र बन जाए। पुनश्च भूयाद भगवत्यनन्ते रति प्रसंगश्च तदाश्रयेषु महत्स्यामुपयामि सृष्टिं मैत्रस्तु सर्वत्र नमो द्विजेभ्यः। मैत्रस्तु सर्वत्र, सब मेरे मित्र बन जाए महाराज, ये मेरी कामना है। और अब सुनिए मेरी व्यथा को। 7 दिन मेरे पास है बाप जी, 7 दिन में मुझे मुक्ति चाहिए। मुझे मुक्ति मिलेगी क्या? देखो ये आदमी मुक्ति की झंखना लेकर इसलिए आया है कि गर्भ में ही उन्होंने भगवान को देख लिया है। आप भागवत गमे कोने કે જેને માના ગર્ભમાં સાંભળ્યું હોય ને એને સાંભળવું ગમે મેરે ભાઈ। આ ગર્ભના સંસ્કાર હોય એને જેની માતાએ ગર્ભાવસ્થામાં ભાગવત સાંભળ્યું હોય ને એને જ આ કથા સાંભળવી ગમે, એને જ મુક્તિની ઝંખના જાગે। और परीक्षित रो रहे हैं महाराज 7 दिन में मुझे मुक्ति चाहिए। હવે 7 દિવસમાં કેમ મળે? જન્મ જન્મ જતન કરે તો મુક્તિ ન મળે। तो स्वामी जी लिखते हैं मानस में, जन्म जन्म मुनि जतन कराहे, जन्म जन्म मुनि जतन कराए। अंतराम कह आवत नाही, अंतराम कह आवत नाही। जन्म जन्म मुनि जतन कराहे, जन्म जन्म मुनि जतन कराए। अंतराम कह आवत नाही, अंतराम कह आवत नाही। अंतराम कह आवत नाही, अंतराम कह आवत नाही। जन्म जन्म जतन करने से भी जो मुक्ति न मिले महाराज, तो सामने बैठे हुए सब मौन है, कोई कुछ नहीं बोल रहा है। बड़े बड़े महापुरुष बैठे हैं। बार बार पूछा, क्या महाराज सुनिए, हमने नहीं देखी मुक्ति कैसी है, हमने मुक्ति पाई नहीं महाराज, हम क्या बोले? क्या बोले हम? अगर अनुभव किया हो तो बोले ना। लेकिन कहा क्या कहा? देखिए सबने मिलकर कहा, बाप जी हमारी बात सुनिए, शरेवे वयम तावदिहास्महेदम कलेवरम यावदसो विहाय। हम बैठे रहेंगे आपके सामने जब तक आपका कलेवर हमारे सामने होगा। તમારું શરીર જ્યાં સુધી અમારી સામે હોય ને મહારાજ, ત્યાં સુધી અમે અહીંથી ઉઠવાના નથી, કારણ કે તમે ભજન બહુ કર્યું છે, અમને ખબર છે તમે ભજનાનંદી છો, અને એટલે અમે તમારી સામે બેસી રહીશું महाराज, बाकी हम नहीं जानते मुक्ति क्या है। बहुत बड़ी बात हो गई है, बहुत बड़ी बात हो गई।
કે આપણા મરતી વખતે આવા સાધક કક્ષાના જીવ આપણી સામે આવીને બેસે. સાધના જેને ખૂબ કરી હોય, સાધક હોય જેને ભજન ખૂબ કર્યું હોય, આવા મહાપુરુષો આવીને આપણા મરણ સમયે બેસે ને, યહી મુક્તિ કા લક્ષણ હે ભાઈ. આને જ મુક્તિ કહેવાય. તમે ભજન કરો તો ભલે ન કરો તો આવા મહાપુરુષો આપણે ઘેર આવવા જોઈએ. બસ जब हम मर रहे हैं उस समय कोई ऐसा संत आ जाए घर पर, आपकी मुक्ति निश्चित. तो कहा महाराज हम बैठे रहेंगे, बस मौन है सब. लेकिन उस समय एक घटना घट गई. अंत में सुखदेव जी आकर बैठ गए. दिगंबर अवस्था में रहते हैं, कोई उसको पहचानता नहीं. लेकिन नारद जी की दृष्टि पड़ गई, नारद पहचान गए. उसके पास गए. बाप जी अब सुखदेव जी है. हाँ, ये शरीर को सुखदेव कहते हैं, आत्मा का तो कोई नाम है नहीं. सुखदेव शरीर का नाम है. अच्छा, ये लोग एकत्र सब क्यों हुए हैं, कौन है ये आदमी? तो कहा बाप जी परीक्षित. हाँ हाँ सुना है, बड़ा भक्त है भगवान का. तो क्यों यहाँ बैठा है? तो उसको श्राप हो गया है. ओहो हो, बहुत कष्ट हुआ उसे, श्राप हो गया. वो चाहता है मुझे 7 दिन में मुक्ति मिले. अरे भला 7 दिन में मुक्ति मिलेगी क्या? जन्म जन्म लगाना पड़ता है. नारद जी ने कहा बाप जी, सुखदेव जी महाराज अगर आप चाहे तो उसको मुक्ति दे सकते हैं. अरे भाई, मैंने मुक्ति देने का ठेका तो नहीं ले रखा है, मैं क्या जानू मुक्ति के बारे में, मुझे तो बोलना ही नहीं आता कुछ, मैं तो कुछ जानता नहीं. बाप जी તમે બોલો, તમને જેવું આવડે એવું બોલો ને. આ વ્યક્તિ મુક્ત થવાને લાયક છે, આ તૈયાર પાત્ર છે. જેનું અંતઃકરણ તૈયાર હોય ને એને જ્ઞાન જલ્દી લાગે છે. જેનું અંતઃકરણ, જેનું મન પવિત્ર હોય, જેની બુદ્ધિ શુદ્ધ હોય, જેનું ચરિત્ર શુદ્ધ હોય અને જેનો અહંકાર નરમ હોય ને એને જ્ઞાનની કથા સાંભળવી ગમે છે. તૈયાર વ્યક્તિ જોઈએ. અને સાધના દ્વારા વ્યક્તિનું અંતઃકરણ તૈયાર થાય છે. વેદાંતનો નિયમ છે કે અંતઃકરણ તમારું તૈયાર હોવું જોઈએ. અને તો તમને શ્રવણ કરવું બહુ ગમે છે, એને સાંભળવું ગમે છે. બાપજી आप बोलेंगे, अरे भाई मैंने क्या क्या बोलता आवड़े छे, मैं तो मुनि बाबा हूँ, मौन में रहने वाला आदमी, मैं क्या बोलूं? मैं कभी बोला नहीं हूं, मैंने कभी कथा नहीं की है, मैं तो मौन. बाप जी आपने जे आवड़े ही बोलो तुम्हें, बस. नहीं मुझे कुछ बोलना नहीं आता, मैं तो मौन में रहने वाला आदमी हूँ. शब्दातीग शब्दशः, शब्द से अतीग हूं मैं. बाप जी एक काम करो, मेरी बात सुनिए. एक आंधळो माणस रस्ताમાં જતો હતો. એક ખાડો રસ્તામાં આવ્યો અને તમે જોઈ જાઓ કે ખાડામાં પડશે તો એને રોકો કે નહીં? हाँ जरूर रोको. तो बाप जी ये संसार के गड्ढे में गिरने जा रहा है, ये परीक्षित संसार के गड्ढे में गिरने जा रहा है महाराज. और आप जैसे संत जिस सभा में बैठे हो, और अगर वो कुछ बोले नहीं और संसार को वो तरे नहीं तो आपका मूल्य घट जाएगा महाराज, आपकी कोई वैल्यू नहीं रहेगी, इसलिए आपको बोलना पड़ेगा. देखो नारद जी एवी बातों करीने सुखदेव जी हृदय में करुणा जगाड़ी. करुणा, कोई बोलनार व्यक्ति ना हृदय में करुणा जागे ने तो ये बोले, वरना बोलना बड़ा मुश्किल है. सबसे बोला नहीं जाता संसार में. करुणा जगनी चाहिए, करुणा जगाए. अच्छा चलो चलते हैं, बस ठीक है. और भगवान सुखदेव जी नो हाथ पकड़ी અને નારદજી આગળ આવે છે. જ્યાં બેઠેલા હતા રાજા પરીક્ષિત, कोई पहचान नहीं पाया. 2-4 ऋषि पहचानते थे, ना व्यास पहचानते थे. परस्य व्यास जानते थे मेरा बेटा है, तो कोई पहचान पाए. लेकिन बड़े बड़े लोग सुखदेव जी को देखकर खड़े हो गए, तो सब खड़े हो गए और खड़े होकर सुखदेव जी का अभिवादन किया. बोलो सुखदेव जी भगवान की जय. देखो सुखदेव जी प्रकट हो गए. यहाँ व्यास लिखते हैं, ततरा भवद भगवान व्यास पुत्रो यद्रच्छया दामटमानो नपेक्षं अलक्षलिंगो निज लाभ तुष्टो व्रतशबालैरवधूतवेश. आज तक सुखदेव जी को कोई जानते नहीं थे, लेकिन सुखदेव जी ने आज अपने आप को प्रकट कर दिया. वो अवधूत है. अवधूत कोने कहेवाय? पोतानी छुपावीने राखे એને અવધૂત કહેવાય. પોતાની ઓળખાણ બહુ ન કરાવે, પોતાની ઓળખાણ આપે જ નહીં, એને અવધૂત કહેવાય. અને કેવા છે तो कि व्यास जी के बेटे हैं, यदृच्छा से भगवान के द्वारा भेजे हुए आज आ गए, प्रवाह में बहते हैं और निजलाभ तुष्ट है. कुछ पाना नहीं है आपको, सुखदेव जी कुछ पाना नहीं चाहते हैं,
અવધૂત વેશ ધારી છે. કેવડી ઉંમર છે? તંગ દ્વયષ્ટ વર્ષ. દ્વય અષ્ટ, 8 + 8 16 વર્ષ થયા. ષોડશ વાર્ષિકમ ન કહ્યું, દ્વય અષ્ટ. તંગ દ્વયષ્ટ વર્ષમ સુકુમાર પાદમ કરોરુ મહવમ સકપોલગાત્રમ ચારવાયતાક્ષોણ્ય સતુલ્ય કર્ણ સુપ્રવાનનમ કંબુસુજાત કંઠ. द्वयष्ट शु काम किया, ये ना रहस्यों से बना, लेकिन समय कहाँ के आपके सामने खोले. तो कहने का भाव यह है कि इस प्रकार भगवान शुकदेव जी ની અંદર મોટો માણસ હોય ને, મહાપુરુષ જન્મ લઈને આવે ને, એના 32 લક્ષણ હોય, પણ અહીંયા શુકદેવજીના 36 લક્ષણો બતાવ્યા છે. 4 વધારે, 6 + 3 પૂર્ણાંક થઈ ગયો. 36 લક્ષણોની ચર્ચા કરી છે शुकदेवजी भगवानની. तो आवा भगवान शुकदेव जी मानो नक्षत्रों के बीच में चंद्रमा की तरह शोभा पा रहे हैं. सदगुरु के रूप में बैठे, पानी लाए, चरण धोए गंगा जल से और अपना मस्तक रखा और परीक्षित ने कहा, महाराज आपके चरणों में मैं शरणागत हूँ. आप जंगम तीर्थ है महाराज, आपके स्मरण मात्र से हमारा पाप मिट जाता है. तो आपने तो हमें दर्शन दिया, आपका स्पर्श हमें मिला है महाराज, और आपकी पूजा करने का सौभाग्य मुझे मिल गया. बाप जी आज आप आ गए ना, मेरे सब पितृ तृप्त हो गए. તમારા જેવા બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ અહીં પધાર્યા છે. એક બ્રહ્મનિષ્ઠ, એક બ્રહ્મને જાણનારો કોઈ મહાપુરુષ તમારી આંગણે આવી જાય, आपके सब पितृ तृप्त हो जाएंगे. मेरे पितृ तृप्त हो गए महाराज. अब दो प्रश्न है मेरे मन में, 2 प्रश्न सुनिए. अथ पृच्छामि संसिद्धिं योगिनां परमं गुरुं पुरुषस्य हि यत् कार्यः म्रियमाणस्य सर्वथा. आप योगीना परम गुरु छो. હું આપને પૂછું છું महाराज कि म्रियमाणस्य सर्वथा, ये जिसको मरना है उसको क्या करना है? हम मरण धर्मा है ना सब, हम सबको मरना पड़ता है ना, हम सब मरेंगे. आ संसार में जेटला जीव है ने, जेटला जन्म्या ने, ये बधाय मरवाना है. इसलिए पूछा कि म्रियमाणस्य सर्वथा, जो मरने वाले हैं वो क्या करे महाराज, उसका कर्तव्य क्या है, उसे क्या करना चाहिए, ये पूछा. और दूसरा प्रश्न किया कि એને શું સાંભળવું જોઈએ, કોનો જપ કરવો જોઈએ, કોનું સ્મરણ કરવું જોઈએ, કોનું ભજન કરવું. સ્મર્તવ્યમ ભજનીયમ વા ગૃહ્યદ્વા વિપરીત, अथवा એનાથી કંઈ વિપરીત ખરું महाराज, એનાથી કંઈ જુદું ખરું, ये मुझे बता दीजिए महाराज. और ये प्रश्न कर दिए, और प्रश्न होते ही शुकदेव जी भगवान अब बोलना आरंभ करेंगे. देखो ये महापुरुष कभी बोले नहीं है, और आपने कभी किसी को कथा नहीं सुनाई है, लेकिन आज कथा सुनाने बैठ गए. सामान्य रीते नियम है कि कथाનો आरंभ करो तो मंगलाचरण करવું પડે, लेकिन यहाँ शुकदेव जी ने मंगलाचरण नहीं किया, सीधी कथा का आरंभ कर दिया. लेकिन वो जानते हैं कि मंगलाचरण करना पड़ेगा, याद आएगा करेंगे आगे. लेकिन सीधी कथा आरंभ शा માટે કરી? जिज्ञासु श्रोता हमें बैठा होय तो मंगलाचरण में समय बगाड़वो नहीं, सीधी कथा शुरू करो, क्योंकि समय बड़ा कीमती है मेरे भाई. आ शरीर क्यारे नष्ट थई जाए ने कोई जानतु नहीं, कोनो श्वास छेल्लो छे कोई नहीं जानता. इसलिए सत्संग मिले हमें, समय बिगाड़ो मत और सत्संग का पूरा लाभ प्राप्त कर लो. शुकदेव जी ने यहां से आरंभ किया. महाराज तुम्हारा प्रश्न अत्यंत श्रेष्ठ है. वर्याने सते प्रश्न कृतो लोकहितो नृप आत्मविद सम्मतः पुंसाम श्रोतव्यादिषु यः. तुम्हारा प्रश्न अत्यंत श्रेष्ठ है क्योंकि लोकहित के लिए तुमने पूछा है, और दूसरी बात आत्मविद सम्मत है, आत्मा विषय तमे पूछ्યું છે महाराज. અને હવે ત્રીજી વાત સાંભળો કે તમે જે હેતુથી આવ્યા છો, અહીંયા બેઠા છો, એ મને બહુ ગમ્યું છે. એટલા માટે કે લોકોનું મોટા ભાગનું જીવન છે ને નિદ્રામાં પસાર થઈ જાય છે. મોટા ભાગનું નિદ્ર્યા રીતે નક્તમ વ્યવાવેન ચવાવય. દિવસનો ભાગ વ્યવસાયમાં વીતે છે, રાત્રિનો ઊંઘમાં અને વિષય ભોગમાં વીતે. वो कब भगवान को पा सकता है? कैसे पाएगा वो? रात्रि का समय भोग में बीत जाएगा और दिन का समय व्यवसाय में बिता देता है. कुटुंब भरण पोषण में તમારું समय व्यतीत થાય. आप भजन कब करोगे? महाराज तुमने सब कुछ छोड़ दिया है, तुम भाग्यवान हो गए और यहाँ पर आ गए.
सुनो, तुम यहाँ आ गए, तुम्हारा श्रेष्ठ निर्णय है, मुझे अच्छा लगा। और तुम्हें जो पाने का मन है वो ब्रह्म है, वेदों का वो भगवान है। सुनो, वो कहाँ नहीं है, वो तारे जे मेळवू छे ने भाई क्या नहीं। हे भारत, भगवान सर्वात्मा है। क्या कहा? सर्वात्मा। तस्माद भारत सर्वात्मा भगवान ईश्वरो हरि श्रोतव्य कीर्तितव्यश्च स्मर्तव्यच्छता। भगवान ईश्वर हरि सर्वात्मा छे। देखो सब जगह है, कहाँ नहीं है वो। અને હંમેશા નિયમ છે કે તમારી બહુ નજીક હોય ને એ તમને દેખાય નહીં. તમારી બહુ નજીક હોય ને તમને દેખાય ખરું? તમારી આંખમાં કંઈ કચરું પડ્યું હોય આ આંખમાં, એ આંખ એને જોઈ શકશે નહીં, બહુ નજીક છે. હવે એને બહાર કાઢવા શું કરવું પડે? બીજી આંખની મદદ લેવી પડે. બીજું શું જોઈએ? અરીસો જોઈએ. અરીસામાં તમારી જે આંખમાં કચરું પડ્યું છે એને તમે આ આંખથી જુઓ અને પછી એને ધીરે ધીરે બહાર કાઢો. એમ ભગવાન બહુ નજીક છે, એને ઓળખવા માટે તમારે પહેલા તો ગુરુની આંખ જોઈએ, શાસ્ત્રની આંખ જોઈએ. तो गुरु की दृष्टि हमें मिलनी चाहिए. गुरु की दृष्टि मिल जाए અને હૃદય અરીસા જેવું ચોખ્ખું બને અને હૃદયમાં રહેલો ઈશ્વર તમને દેખાય છે. तो भगवान बहुत नजदीक है हमारे, इसलिए उसको देखने के लिए तुम्हें 3 साधन करना पड़ेगा महाराज. श्रोतव्य, कीर्तितव्य, स्मर्तव्य. कथा सुननी पड़ेगी, कीर्तन करना पड़ेगा और स्मरण करना पड़ेगा. 3 मार्ग बताए. हरि व्यापक सर्वत्र समाना, हरि व्यापक सर्वत्र समाना, प्रेम ते प्रगट हो ही मैं जाना, प्रेम ते प्रगट होई मैं जाना, मोर बचन सबके मन माना, मोर वचन सबके मन माना, साधु साधु कही ब्रह्म बखाना, साधु साधु हरि ब्रह्म बखाना, साधु साधु करी ब्रह्म बखाना, साधु साधु कही ब्रह्म बखाना. सर्वात्मा है वो, सब जगह है, समान रूप में है, सब ठिकाने हैं. लेकिन उसको देखने के लिए भागवत 3 मार्ग बताता है. गीता 3 योग कहती है, कर्म योग, ज्ञान योग और भक्ति योग. यहाँ भागवत के 3 योग है, श्रवण योग, कीर्तन योग, स्मरण योग. कथा सुननी पड़ेगी आपको, फिर कीर्तन करना पड़ेगा और स्मरण करना पड़ेगा. देखो कथा सुनने से तीनों एक साथ हो जाते हैं. श्रवण भी होता है, स्मरण भी होता है, कीर्तन भी होता है. अब देखो महाराज, मेरी बात सुनो. भगवान को जानने के लिए सांख्य को जानना पड़ेगा. लेकिन वो सांख्य आप कब सीखेंगे भैया? समय कहाँ है आपके पास? योग को सीखने का समय कहाँ है आपके पास? सुनो, જન્મનો જો કોઈ પરમ લાભ હોય તો એક જ છે કે જીવનના અંતમાં આપણને નારાયણનું સ્મરણ થવું જોઈએ. જન્મલાભ પરમ પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. તમારા જીવનનો અંત સમય આવતો હોય ત્યારે તમારી જીભમાં હરિનું નામ આવવું જોઈએ. આ ભાગવતનો સિદ્ધાંત છે. વૃંદાવનમાં એક જીવ ગોસ્વામી નામના સંત નિવાસ કરતા. આખો દિવસ કૃષ્ણ 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 નામ જપ્યા કરે છે. ગઢપણ આવી ગયું, શરીર બીમાર પડવા લાગ્યું, વારે વારે દસ્ત જવું પડતું હતું, દસ્તની મુશ્કેલી હતી શરીરમાં, શરીર ઘસાતું જતું હતું. એક अनाथ बालक उनके पास आया. क्या बाप जी मैं आपकी सेवा करूंगा? नहीं नहीं, मैं किसी की सेवा नहीं लेता, मैं करूंगा महाराज आपकी सेवा. वो अनाथ बालक सेवा करने लग गया. कहते हैं सेवा में रत है. एक बार बाबा जी को बिना पानी लिए दस्त जाना पड़ा, तो वहां पीछे से पानी का लोटा लेकर वो बालक पीछे गया. तो देखा उसने कि बाबा जीप पकड़ पर बैठे, जीप को पकड़ कर बैठे हैं
और फिर बाबा आए, स्नान किया, शुद्ध वस्त्र पहने, बैठे। बालक ने आकर पूछा, महाराज बाबा, आप जब बैठे थे तब आपने जीभ को पकड़कर क्यों रखा था? कहा, अरे बेटे, कम वक्त जीभ को आदत पड़ गई है कृष्ण नाम लेने की। कृष्ण 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 जपा करती है, लेकिन ये अपवित्र कर्म करते समय तो नाम ले लेना चाहिए ना, इसलिए मैं पकड़ कर बैठता हूं। अच्छा बाबा, मेरी बात सुनो, अगर इसी समय आपके प्राण निकल गए तो? जब आपने जीभ पकड़ी हो और कृष्ण नाम का जब आप नहीं करते हो, उसी समय आपके नक्की थोड़ू से क्या प्राण निकली जाए। નથી ઘણા લોકો બાથરૂમમાં સ્નાન કરતા હોય, પ્રાણ જતા રહે, અથવા બસ ચલાવતા હોય, મોટર ચલાવતા હોય, રસ્તામાં ચાલ્યા જતા હોય, નાચતા હોય, कोई किसी भी समय मर सकता है। बाबा, इसी समय आपके प्राण निकल गए तो? અને ચમકારો થયો મગજમાં કે આવો ગંભીર પ્રશ્ન એ બાળકને सूझे नहीं। बता तू कौन है मुझे? पैर पकड़ लिए और कहा, तू बता मुझे तू कौन है? और कहते हैं कि उसी समय बांके बिहारी को प्रकट होना पड़ा। बांके बिहारी लाल की जय। सत्य घटना है उनके जीवन में। भगवान प्रकट हुए, कहा, प्रभु आप है, आपने मेरे मल धोए, आपने मेरी सेवा की। भगवान ने कहा, देखो जीव गोस्वामी, तुमने पूरी जिंदगी मेरा भजन किया है, पूरी जिंदगी तुमने कृष्ण नाम जपा है, और अंत समय તમારી સેવા કરનારું કોઈ નહોતું, એટલે મારે આવવું પડ્યું છે। देखो, ભગવાન કોઈનું ઋણ નથી રાખતા હો ભાઈ। ભગવાનનું ભજન કરનારા હોય ને, એના માટે ભગવાન ખુદ સેવક બનીને આવે છે। इसलिए मैं आया हूँ। कहा, महाराज ये तो बहुत गलत कर दिया आपने, मैंने आपकी सेवा ली, आपने मेरे मल धोए, अब मैं यहाँ नहीं रहूंगा। कहते हैं कि जीव गोस्वामी ए वक्ते कालिया नागनु जहाँ भगवान ने दमन કર્યું ને, न्याय इन्हीं कुटिया है वृंदावन में, आज भी वहां मंदिर बना हुआ है उसका। वहां से जीव गोस्वामी बीहड़ वृंदावन में वन में चले गए, फिर कभी वापस नहीं आए। इतना मन दुखी हुआ कि भगवान को मेरी सेवा करनी पड़ी, प्रभु आप मेरी सेवा करने आ गए, मुझसे बड़ा पाप हो गया। भारी पश्चाताप हुआ हृदय में। કહેવાનો મારો ભાવ એ છે કે અંત સમયે જીવ ઉપર હરિનામ આવવું જોઈએ। અંત સમય ભગવાને આ સિદ્ધાંત, આ દ્રષ્ટાંતમાં સ્પષ્ટ કર્યો છે। અહીંયા લખે છે ભગવાન વ્યાસજી કે જન્મ લાભ પરમ પુંસામ અંતે નારાયણ સ્મૃતિ। અંતમાં પરમાત્માના નામનું સ્મરણ થવું જોઈએ। આખી જિંદગી એટલે અભ્યાસ કરવાનો છે કે મરતી વખતે સાવધાનીથી મૃત્યુ થાય और अंतिम जीवा पर नाम आ जाए। तो देखो महाराज, तेरे अंत समय चल रहा है, 7 दिन तेरे पास बचे हैं, અને એટલા માટે હું તને ભાગવત કથા સંભળાવીશ। इदं भागवतं नाम पुराणं ब्रह्म संहितं अधीतवान् द्वापरादो पितुर्द्वैपायनं दः। મારા બાપુજીએ દ્વાપરના અંતમાં પુરાણ લખ્યું છે, વ્યાસજીએ બ્રહ્મ સંહિત પુરાણ છે। એક સ્પષ્ટતા સાંભળી લે, મારી નિષ્ઠા નિર્ગુણમાં છે, છતાં હું તને સગુણની કથા સંભળાવીશ। મારી નિષ્ઠા નિર્ગુણમાં છે, કમાલની વાત છે ને। નિષ્ઠા નિર્ગુણમાં, કથા સગુણની કરવાના છે, એટલે જ ભાગવત મહત્વનું છે। निर्गुण में मेरी निष्ठा है, लेकिन मैं सगुण की कथा में तुम्हें सुनाऊंगा। और सुनो, आज से तुम्हें तुम्हारी मति को सती बनाना है। क्या करना है? सती बनाना। यश श्रद्धता माशु शान मुकुंदे मति सती। कोई नारी सती थाय ने एना पतिनी पाछळ शुं काम थाय? एना पति प्रेमने कारणे ए पोते पोताने समर्पित करी दे छे पतिनी साथे। एना पति साथे सती, पेला सती प्रथा चालती थी, એટલે કે એ એક પ્રકારનું સમર્પણ છે। अब तुम्हारी मति को सती बनाना है। तेरे मन में भगवान के नाम के सिवा कुछ नहीं होना चाहिए। बस तेरे मन में भगवान की कथा के सिवा कुछ नहीं होना चाहिए। मन ने निर्विषय बनावानुं छे महाराज। विषय वगरનું મન થવું જોઈએ। देखो, मनનો મેલ હોય, જ્યાં સુધી મનમાં મેલ ભરેલો હોય ત્યાં સુધી કથા નહીં ગમે, એટલે ત્યાં સુધી ચંચળતા નહીં મટે। મન ચંચળ શું કામ છે? મનમાં કચરો ભર્યો છે, એટલા માટે મનો નિરીશયમ યુક્ત્વા તત કિંચન ન સ્મરે। આ દર્પણ મેલો હોય, તમારું દર્પણ, તો તમારું પ્રતિબિંબ તમને દેખાય ખરું? એમ આ હૃદય મેલું હોય, મન મેલું હોય ને, તો ભગવાનનું પ્રતિબિંબ અંદર જ બેઠો છે, પણ દેખાશે નહીં।
ગોસ્વામીજી માનસમાં લખે છે, મુકુર મલિનયરુ નયન વિહીના, મુકુર મલિનયરુ નયન વિહીના, રામ રૂપ દેખે કિમિ દીના, રામ રૂપ દેખે કિમિ દીના, અજ્ઞ કો વેદ અંધ અભાગી, અજ્ઞ કો વેદ અંધ અભાગી, કાઈ વિષય મુકુર મન લાગી, કાઈ વિષય મુકુર મન લાગી, મુકુર મલિન અરુ નયન વિહીના, મુકુર મલિન નયન વિહીના, રામ રૂપ દેખે કિમિ દીના, રામ રૂપ દેખે કિમિ દીના, રામ રૂપ દેખે કિમિ દીના, રામ રૂપ દેખે કિમિ દીના। तो दर्पण मलिन होता है तो आप अपना रूप नहीं देख सकते, अरीसाने साफ करवो पड़े ने। एमां मनरूपी दर्प ऊपर काई विषय लागे, काई विषय, विषय એટલે વિષય કોને કહેવાય? વિષયવંતી બદનાતી તે વિષય, જીવને જે પોતાનામાં બાંધી લે એને વિષય કહેવાય। તમે જેમાં બંધાયા ને એ તમારો વિષય થઈ ગયો। કોઈ સ્ત્રીમાં બંધાયો, કોઈ પુરુષમાં બંધાયો, કોઈ વસ્તુમાં, કોઈ વ્યક્તિમાં, કોઈ પદ પ્રતિષ્ઠામાં હું તમે બંધાયા છીએ। આ એ વિષયોનો મેલ આપણા હૃદય ઉપર ચોંટ્યો છે। દેખો, મનમાં મળ છે, વિક્ષેપ છે અને આવરણ છે। આ ત્રણ વસ્તુ આપણને નડે છે, મળ, વિક્ષેપ અને આવરણ। દેખો, મનનો મળ મટવો જોઈએ। મળ કોને કહેવાય? મળ એટલે શું? કુકર્મ અને કુ આચરણને કારણે ચિત્ત ઉપર પડેલા કુસંસ્કાર, એને મળ કહેવાય। કુકર્મ અને કુ આચરણ, એક તો ખરાબ કામ કરીએ અને ખરાબ આચરણ કરવાથી ચિત્ત ઉપર ખરાબ સંસ્કાર પડે છે, એને મળ કહેવાય। અને આ જન્મ જન્મના મળ ભેગા લઈને આવ્યા છે ભાઈ। આ મળ મનમાં પડેલો છે ને એટલે મન ચંચળ છે। મન શાંત કેમ નથી? કચરા પટ્ટી અંદર પડેલી છે, અંદર ઉકરડો છે, એટલે આ કચરો મનમાં ભર્યો છે કુકર્મ અને કુસંસ્કારનો, એટલે મન ચંચળ છે। અને મન શાંત થવું જોઈએ। તો મળ મટે તો ચિત્ત શાંત થાય, ચિત્તનો વિક્ષેપ મટે, અને ચિત્ત શાંત થાય તો પડદો ભગવાન પોતે હટાવે, આવરણ પોતે હટાવે, ત્યારે જીવને કુટસ્થ સ્વરૂપનું દર્શન થાય છે। कौन है कुटस्थ स्वरूप? अपनी आत्मा। वो अपनी आत्मा को देख लेता है। तो महाराज राजा ने पूछा कि मैं ब्रह्म की धारणा कैसे करूं और मैं मेरे मन को मल कैसे मिटा दूं? मन के मल को, मैं मेले मन का आदमी हूं, यादृशी व हरिदासु पुरुषस्य मनोमलम, आ मनना मळने मारे केम नष्ट करવું? આવા પ્રશ્નો થાય છે। સુખદેવજીએ જવાબ દેવાના છે, પણ કાલે દેશે એવું લાગે છે। આવતીકાલે 7 વાગી ચૂક્યા છે। પણ એક વસ્તુ અહીંયા ખાસ જાણજો કે સુખદેવજી અસલમાં યોગી છે। યોગી એટલે યોગ માર્ગથી શરૂઆત કરવાના। જીતાસનો, જીત શ્વાસ, જીત સંગો, જીતેન્દ્રિય। અમારે વક્તા માટે એવું હોય કે વક્તા જેવો હોય અને જે માર્ગમાં હાલતો હોય ને ત્યાંથી કથાની શરૂઆત કરે છે। વક્તાના હૃદયમાં જે ભર્યું એ બોલે ને। સુખદેવજી યોગી છે તો યોગ માર્ગથી શરૂ કરશે, આરંભ કરશે કથાનો। ઘણા વક્તાના હૃદયમાં જ્ઞાન માર્ગ હોય તો જ્ઞાનથી આરંભ કરે છે, ઘણા વક્તાના હૃદયમાં નકરી રમૂજ ભરી હોય તો એનાથી આરંભ કરે। જે ભર્યું હોય હૃદયમાં એ બોલે ને। આ તો ભાઈ હૃદયમાં હોય આવવાનું છે, તમારા મનમાં ભર્યું હોય, તમે જે સાધના કરી હોય, જે અનુભવ્યું હોય એ જ નીકળવાનું છે। આમાં ગોખણિયું જ્ઞાન ન ચાલે કાંઈ કે ચાલો ગોખીને આવીને બોલી નાખીએ, કારણ કે આ તો પ્રવાહ છે। કથા હૃદયમાંથી નીકળતો પ્રવાહ છે। એટલે અસલમાં સુખદેવજી યોગી ભક્ત છે, એટલે યોગ માર્ગથી આરંભ કરવાના છે। જીતાસનો, જીત શ્વાસો, જીત સંગો, જીતેન્દ્રિય, સ્થૂલે ભગવતો રૂપે મનસ્સંદાર એધ્યા,
ત્યાંથી એ શરૂઆત કરશે અને પછી આપણને કથામાં આવતીકાલે બીજો સ્કંદ છે, ત્રીજો સ્કંદ છે. આવતીકાલે આપણે 3.5-4 કલાકમાં નરસિંહ ભગવાન સુધી પહોંચવું પડે એમ છે. નૃસિંહ પ્રાગટ્ય સુધી આપણે પહોંચવું પડે એમ છે. તો કહેવાનો ભાવ એ છે કે આજની કથાને વિરામ આપીશું અને થોડી વાર માટે સંકીર્તન કરી એકાદું કુંડાળું લેવું હોય તો લઈ લો, એકાદો રાસ સાથે એનો પણ આનંદ લઈ લો અને પછી આપણે આરતી કરીશું. ભજ મન શ્રી રાધે, 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 ભજ મન શ્રી રાધે. ભજ મન શ્રી રાધે. હે પ્રભુ આવો તે રંગ મને શીતલ ગાડ્યો. હે પ્રભુ આવો તે રંગ મને શીતલ ગાયો. હે પ્રભુ આવો તે રંગ મને શીતલ ગાડ્યો. હે શ્રીજી આવો તે રંગ મને શીતલ ગાયો. એ બીજો ચડતો નથી એકે રંગ વિઠ્ઠલનાથ. આવો તે રંગ મને શીતલ ગાડ્યો. હે બીજો ચડતો નથી રે તે રંગ વિઠ્ઠલના. આવો તે રંગ મને શીતલ ગાડ્યો. હું તો વ્રજમાં ગઈને મારું મન મોયું. તો વ્રજમાં ગઈને મારું મન મોયું. એ હું તો વ્રજમાં ગઈને મારું મન મોયું. હે હું તો વ્રજમાં ગઈને મારું મન મોયું. એ મારી જાગી પૂરવની પ્રીત વિઠ્ઠલના. આવો તે રંગ મને શીતલ ગાડ્યો. એ મારી જાગી પૂરવની પ્રીત વિઠ્ઠલના. આવો તે રંગ મને શીતલ ગાડ્યો. એ શ્રીજી આવો તે રંગ મને શીતલ ગાડ્યો. હે શ્રીજી આવો તે રંગ મને શીતલ ગાયો.
શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. હારે વાલા અરજી અમારી સુનો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. મારે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. હારે વાલા અરજી અમારી સુનો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. હારે મારા અંત સમયના બેલી હારે વાલા અંત સમયના બેલી હારે હવે મેલો નહીં રે હડસેલી. હારે મને મેલો નહીં હડસેલી. હારે હું તો આવી ઉભો તમ દ્વારે શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. હારે વાતો આવી ઉભો તમ દ્વારે શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. હારે નાથ કરુણા તણા છો સિંધુ. હારે નાથ કરુણા તણા છો સિંધુ. હારે હું તો યાચું છું એક કણ બિંદુ. હારે હું તો યાચું છું એક કણ બિંદુ. હારે કણ બિંદુ માં થાય નહીં ઓછું શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. હારે નાથ બિંદુમાં નહીં થાય ઓછું શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. હારે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. હારે વાલા અરજી અમારી સુનો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. નંદના લાલાને મોરલી વળાને. નંદના લાલાને મોરલી વળા. નંદના લાલાને મોરલી વળાને. નંદના લાલાને મોરલી વળા. ભક્તોએ પ્રેમે બાંધી લીધા નંદલાલાને. ભક્તોએ પ્રેમે બાંધી લીધા નંદલાલા રે. મારું નો માનો તો તમે નરસિંહ મહેતાને પૂછજો. મારું ન માનો તો તમે નરસૈયાને પૂછજો. મારું નો માનો તો તમે નરસૈયાને પૂછજો. મારું ન માનો તો તમે નરસૈયાને પૂછજો. કેદારામાં કેવા બાંધી લીધા નંદલાલાને.
વૈષ્ણવોને બહુ વાલા રે શ્રીજી બાવા સોહામણા વૈષ્ણવોને બહુ વાલા રે શ્રીજી બાવા સોહામણા વારી વારી દર્શન આપે રે શ્રીજી બાવા સોહામણા વારી વારી દર્શન આપે રે શ્રીજી બાવા સોહામણા. આઠ સમાની ઝાંખી અનેરી આઠ સમાની આઠે સમાની ઝાંખી અનેરી આઠ સમાની ઝાંખી અનેરી દર્શન દિલ ડોલાવે રે શ્રીજી બાવા સોહામણા દર્શન દિલ ડોલાવે રે શ્રીજી બાવા સોહામણા વૈષ્ણવોને બહુ વાલા રે શ્રીજી બાવા સોહામણા ભક્તિ બહુ આવે રે શ્રીજી બાવા સોહામણા. મંગલાની તારી ઝાંખી અનેરી મંગલાની તારી ઝાંખી અનેરી મંગલાની તારી ઝાંખી અનેરી મંગલાની ઝાંખી અનેરી શ્રીંગાર દર્શન ભારી રે શ્રીજી બાવા સોહામણા દીધા દર્શન ભારી રે શ્રીજી બાવા સોહામણા. વૈષ્ણવોને બહુ વાલા રે શ્રીજી બાવા સોહામણા વાલા રે શ્રીજી બાવા સોહામણા. કૃષ્ણ કનૈયા સદગુરુ ભગવાન કી જય.